તરફ થાય અને શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. તમને બે વિરાટ સરોવરોના દર્શન થાય છે અને આપણા લેફ્ટ હેન્ડ તરફનું સરોવર અને આપણા રાઈટ હેન્ડ તરફનું સરોવર અને મધ્યભૂમિની અંદર કૈલાસની પ્રથમ જે આપણી દ્રષ્ટિ કૈલાસની દ્રષ્ટિ આપણા ઉપર પડે છે અને આત્મા આ બંને અલગ થાય અને આપણે સૌ કહીએ છીએ. આ સૌને ત્યાંના લોકો લઈ જઈ અને એના ટુકડા કરી અને ત્યાં જે આકાશમાં ઉડતા પક્ષીઓ છે એને ખવડાવી દે છે. કૃત કર્મનું ફળ એ સુખ મળે છે અને ખરાબ કર્મનું એટલે દુષ્કર્મનું પરિણામ એ તમને દુઃખ મળે છે. કપડાં 100% લાલ હશે, માત્ર તને મોઢું પગ જ દેખાશે, બીજો કોઈ શરીરનું અંગ નહીં દેખાય અને તું બોલી પણ નહીં શકે. મારા જન્મમાં કરેલા જે પાપો હતા એ પાપોની પણ યાદ આવે ત્યાં. એક એક વસ્તુ તમારી નજર સમક્ષ દેખાય તમને કે તે આની સાથે અન્યાય કર્યો તો, આને ન કહેવાનું ભૂલ્યો તો. ઓમાક્ષર કે મધ્ય યહતીનો એકા ત્રિગુણ સ્વામીની આરતી જે કોઈ નર ગાશે. આ ત્રિગુણ સ્વરૂપ જે પરમાત્મા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ઓમની અંદર તો એક જ છે. નમસ્તે, હર હર મહાદેવ. આજના આપણા મહેમાન છે પ્રભુદાસભાઈ મોદી, જેમની સાથે આપણે આ ચેનલ ધ અપૂર્વ શોની શરૂઆત કરી હતી અને એમને સાયન્સ બિહાઇન્ડ યાત્રા આપણો પહેલો પોડકાસ્ટ, જેમને યાત્રાઓ પાછળનું વિજ્ઞાન આપણે સમજાવ્યું. આજે એ એમનો એક અલગ અનુભવ લઈને આવે છે. કૈલાશ 5 વાર કૈલાશની યાત્રા કરી અને આ પોડકાસ્ટ થોડો હેવી છે. કન્ઝ્યુમ શાંતિથી કરજો, જોજો એને 2 વાર સમજજો. જો તમે કૈલાશ યાત્રા કરવા માગતા હોય તો તમને આ પોડકાસ્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમને આવા કેટલા એવા પ્રસંગો મળશે જે તમારી નવી દુનિયા ઓપન કરશે, અધ્યાત્મની દુનિયા. તો ચાલો મળીએ પ્રભુદાસભાઈ મોદીને. નમસ્તે સર, પ્રણામ મુન્નાભાઈ. ફરીથી એકવાર નવા પોડકાસ્ટમાં મળી રહ્યા છીએ આપણે. છેલ્લો પોડકાસ્ટ આપણે સાયન્સ બિહાઇન્ડ યાત્રા, આ યાત્રાઓ પાછળના વિજ્ઞાન પર કર્યો હતો. તમે 4 સફરે અમને લઈ ગયા હતા. ફરીથી આપણે બીજી સફરે જઈએ. એની પહેલાં આપના ઈષ્ટ ભગવાન શિવ અને શિવ જ ભગવાન કેમ તમારા ઈષ્ટ બન્યા? આમાં શિવ ભગવાનમાં તમે એવું શું તમે પ્રાપ્ત કર્યું કે તમારા ઈષ્ટ ભગવાન શિવ તમે બની ગયા તમારા ભગવાન? અપૂર્વભાઈ, તમને પણ નમસ્કાર ને ખૂબ ખૂબ આભાર તમારો. કોઈ પણ આત્મા છે ને, જ્યારે એ ગર્ભમાં આવે છે ને એ વખત એના કેટલાક એના દેવો ગયા જન્મના આધારિત, એટલે કેટલાક જે પરમાત્માના અંશ કહી શકાય એવા દેવો એ પણ એની સાથે જોડાયેલા હોય છે. જેમ કોઈ આત્મા કયા ગર્ભથી જન્મ લેશે અને કઈ ભૂમિ ઉપર જન્મ લેશે એ નિશ્ચિત કરવાનું કામ પરમાત્માનું છે. એમ એના કયા પરમાત્મા સાથેનું એનું એટેચમેન્ટ રહેશે. એના જન્મ પછી સ્વામી વિવેકાનંદને નહોતી ખબર, પણ રામકૃષ્ણ પરમહંસને ખબર હતી કે મારા શિષ્ય તરીકે સ્વામી વિવેકાનંદને મારે શોધવાના છે. એટલે ઘણા એવા આત્માઓ છે કે જે ગુરુ એની શોધ કરતા હોય છે. એમ મારા જીવનમાં પણ એવું જ છે કે મારા જન્મ પહેલાંથી મારા ગુરુ નિશ્ચિત હતા. એટલે એ ગુરુ એના ઈષ્ટ શિવ હતા અને એક એવું ગુરુ તત્વ હતું કે જે ખરેખરમાં ગુ એટલે આપણે એમ કહી શકીએ તો અંધકાર અને રૂ એટલે પ્રકાશ, એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જઈ શકે એવું પ્રત્યક્ષ વ્યક્તિત્વ હતું એ ગુરુ. તો કેવું, તો એમનું જીવન જ એ પ્રકારનું હતું કે એક એક ડગલે ને પગલે આપણને એમના જીવનમાંથી જ આપણને જ્ઞાન મળે. એ ક્યારે એમને વ્યાખ્યાન નથી આપ્યા, ક્યારે એમને કોઈ શાસ્ત્ર નથી વાંચી સંભળાવ્યા, પણ એમનું જે જીવન હતું ને એ જ્ઞાન હતું. એ જ્ઞાનના આધારે આપણને એમ લાગ્યું કે આપણું ખેંચાણ શિવ તરફ થાય છે. એટલે આત્માનું ખેંચાણ જ એ ભગવાન તરફ થાય અને શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. શિવ શબ્દ આપણે સ્વીકારી લેજો છે અને મહાદેવ કહીએ છીએ, લિંગાકાર રૂપે પૂજીએ છીએ, તો ક્યાંક જ્યોતિર્લિંગ સ્વરૂપે પૂજીએ છીએ, પણ મૂળ તત્વ જે છે શિવ, અને એનાય મૂળમાં જઈને જોઈએ તો એ કલ્યાણ શબ્દ છે. તો કલ્યાણ, આત્માનું પોતાનું કલ્યાણ જ્યારે ઈચ્છે છે ત્યારે એ સ્વયં એ જગતનું કલ્યાણ કરતો થઈ જાય છે. એ શિવની ઉપાસના છે
એટલે મારા જીવનનો પર્ટિક્યુલર તમને પ્રશ્ન કહી શકું તો શિવ એટલે કલ્યાણની ઉપાસના. શિવ એટલે કલ્યાણની ઉપાસના. ભગવાન શિવને ઘણા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. મતલબ ભગવાન શિવને આકાર સ્વરૂપમાં પણ પૂજવામાં આવે છે, એમની પ્રતિમાને પણ પૂજવામાં આવે છે, અને ભગવાન શિવને લિંગ સ્વરૂપમાં પણ પૂજવામાં આવે છે. તો આમાં કંઈ ફર્ક છે પ્રતિમા સ્વરૂપમાં પૂજવામાં, લિંગ સ્વરૂપમાં પૂજવામાં? એટલે શાસ્ત્ર શિવ પુરાણમાં આપણે જઈશું તો ભગવાનને લિંગાકાર રૂપે કેવી રીતે પૂજવા એનો આખો ડીપમાં ખૂબ ઊંડાણપૂર્વક, અને દરેક સનાતની સંપ્રદાયમાં જે શૈવ ઉપાસકો છે એને એકવાર તો શિવપુરાણ ડીપમાં અભ્યાસ કરવો જોઈએ. એ પ્રમાણે જે લિંગની ઉત્પત્તિ છે અને એ લિંગની ઉત્પત્તિનો જે મહિમા બતાવ્યો છે એમાં ભગવાનને એટલે પ્રકૃતિ અને શિવ આ બંનેનું મિલન એટલે લિંગાકાર છે. એટલે જે લિંગ શબ્દ છે પુરુષ પ્રધાન છે, અને એની નીચેનું જે આપણે કહી શકીએ કે થાળ કહીએ છીએ, પછી એને અન્ય પ્રકારે અલગ અલગ શબ્દોમાં આપણે એને ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તો એ સાક્ષાત નારી તત્વ છે. એટલે નર અને નારીનું મિલન એટલે, અને શિવની એક બીજી ખાસિયત છે કે બધા જ દેવોની પ્રતિષ્ઠા થાય ત્યારે ભગવાનના મુખ્ય મંદિરના મુખ્ય દ્વારથી એમનો પ્રવેશ થાય છે. જ્યારે શિવની પ્રતિષ્ઠા થાય ત્યારે થાળું આપણે જેને કહીએ છીએ, નીચેનો પેલું કહીએ છીએ, એ ભાગ મુખ્ય પ્રવેશ દ્વારથી જાય છે. જ્યારે જે લિંગ છે એ આકાશ તત્વ એટલે શિવ ઉપર શિખર તરફથી એને અંદર લાવવામાં આવે છે. એટલે શિવની પ્રતિષ્ઠા તમે જોશો ને તો પંચતત્વનું સાક્ષાત સ્વરૂપ છે કે જ્યારે એની શિવ મંદિર બનાવવામાં આવે ત્યારે સૌથી પહેલો એનો જે પાયો ખોદવામાં આવે એ વખત 10 દિક્પાલોની સ્થાપના થાય. એના મધ્યબિંદુમાં જ્યાં શિવ બેસાડવાના છે ત્યાં પાણીની સ્પર્શના કરાવવામાં આવે છે એ મૂર્તિ સાથે. એટલે તાંબાનો વાયર જ્યાં પાણી જમીનમાં પ્રગટ થાય એટલો ઊંડો બોર કરવામાં આવે, ત્યાંથી તાંબાનો વાયર મૂકી અને છેક ઉપરના લિંગને સ્પર્શ કરાવવામાં આવે. હવે જ્યારે આકાશમાંથી લાવે છે એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી આ ત્રણેય લોકનું વાસ્તવિક રૂપના જે દેખાય છે એવા ત્રણેય લોકનું મિલન એ શિવ પ્રતિષ્ઠા છે. એટલે મારી દ્રષ્ટિએ શિવ એટલે કલ્યાણ શું? તો શિવની સાધના એટલે સીધી રીતિમાં પાતાળ એટલે પૂર્વલોક. પૂર્વલોક એટલે તમારા ગયા જન્મના દોષ નિર્મૂલન કરવા માટે પણ શિવ સાધના કામમાં આવે. પૃથ્વી એટલે આલોક, વર્તમાન વાસ્તવિકતા એને પણ સુધારી શકે તો શિવ છે. અને આકાશ એટલે ઉર્ધ્વગમનની વાત છે. તો જ્યારે આ દેહ છોડીને આપણે બીજા દેહમાં જઈએ અથવા પરલોક ગમન સીધાવીએ છીએ ત્યારે પરલોકને સુધારવાનું કામ કોઈ કરી શકે તો એ શિવ કરી શકે. એટલે ત્રણેય સ્વરૂપને એક સાથે પૂજવા એટલે શિવ છે. ભગવાન શિવ તો તમારા અને મારા બંનેના ઈષ્ટ છે. ભગવાન શિવનું નિવાસ સ્થાન કૈલાશ, અને આપ નસીબદાર છો કે આ જન્મમાં જ તમે 5 વાર, એકવાર માણસને ત્યાં વિચારવું પડે છે જ્યાં સુધી જ્યાંથી આદેશ ના થાય ત્યાં સુધી આપણે ત્યાં કૈલાશ પહોંચી શકતા નથી. આપ 5 વાર કૈલાશ ગયા છો. કૈલાશ ભૌતિક રીતે અને કૈલાશ આધ્યાત્મિક રીતે, આ બંને રીતે કૈલાશ સમજાવો. એટલે બહુ સારો પ્રશ્ન છે કે લોકો શિવને સમજે તો કૈલાસને નથી સમજતા, કૈલાસને સમજે તો શિવને નથી સમજતા. વાસ્તવિક સ્વરૂપમાં બંને એક છે. કૈલાસ શું છે? તો કૈલાસ એટલે એક પોતાના વાસ્તવિક સ્વરૂપને એક લાસ્વ સ્વરૂપે એટલે એક ધ્યાન આવે છે. એ ધ્યાનની અંદર ઘણા પ્રકારના અલગ અલગ ધ્યાન છે, પણ એક ધ્યાન એવું છે કે તમને એકદમ શરીરને ખેંચી અને જમીન ઉપર ઊંડા શ્વાસ લઈને સુવડાવી દેવામાં આવે, અને સૂતા સૂતા તમને એવી આદેશ અને દેશના કરવામાં આવે કે હવે તમે તમારા ધ્યાન અંગૂઠા તરફ મૂકો, પછી ઢીંચણ તરફ લઈ જાઓ, પછી ધીમે ધીમે સાથળને હલાવો, પછી કમરને સ્પર્શ કરો તમારું ધ્યાન. એમ કરતાં કરતાં નાભી, છાતી, ગળું, કપાળ, અને કપાળમાંથી તમે તમારા જીવને શરીરથી છૂટો પાડો. આ ધ્યાનમાં તમને કોઈ બોલે છે ને તમે સાંભળો છો ને એ ક્રિયા તમારે કરવાની કે હવે મારા શરીરથી મારો જીવ અલગ, એટલે આત્મા અલગ થયો. એ આત્માને ઉપર લઈ જવામાં આવે, વિહંગાલોકન કરાવવામાં આવે, અને ઉપરથી તમને બતાવે કે હવે જો તમારું શરીર નિશ્ચેતન અવસ્થામાં પડ્યું છે, એમ
હવે તમે સમજી શકો કે મૃત્યુ થયું છે. તો એ જે શિવ તત્વ છે એ જ્યારે સમજવાની શરૂઆત થાય ત્યારે તમે તમારા શરીરને અને તમારા આત્માને આ બંને વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ પાતળી ભેદરેખા વચ્ચેનું જોજનો જન્મનું જે અંતર છે ને એ તમને સમજાશે. ત્યાંથી તમારી કૈલાસ યાત્રા ચાલુ થાય છે. અને એ કૈલાસ યાત્રા હું એવું માનું કે તમારા પૂર્વજન્મની તપશ્ચર્યા હોય, વર્તમાન તમારું જીવન એ પ્રકારનું હોય કે જેના કારણે તમને દેવ તત્વ જે કહેશે કે દેવી શક્તિ છે એ તરફનું ખેંચાણ હોય. વાસ્તવિક તમારું જે જીવન છે એ જીવનને લઈને તમે જે જીવવાની પ્રક્રિયા છે એમાં કેટલાક ધર્મ સંબંધી નિયમોનું પાલન હોય તો તમારી અંદર સ્વાભાવિક રૂપથી અંતઃસ્ફુરણાથી કૈલાસ યાત્રા કરવાનો એક ભાવ જાગે છે. અને એ ભાવ એ પ્રકારે જાગે કે પ્રભુ હું આ જન્મમાં આ શરીરમાં હું આવ્યો છું, ખબર નથી આવતા જન્મમાં મને આવા જ પ્રકારનું કોઈ શરીર મળશે. કદાચ હું માનવ શરીરમાં ના હોઉં, કૂતરા બિલાડામાં હોઉં, ગાય ભેંસમાં હોઉં, કીડી મકોડા કે જીવાત કે સાપના શરીરમાં હોઉં, પણ માનવ શરીરમાં નહીં હોય તો હું તમને મળવા માટેની જે પ્રક્રિયા છે એ નહીં કરી શકું. તો તમે એવી કૃપા કરો કે હું પ્રત્યક્ષ મારી આ દેહે આ જ આંખોથી હું તમારો દર્શન કરી શકું. આવો જ્યારે ભાવ જાગે છે તમારી અંદર એટલે વાસ્તવિક કૈલાસની યાત્રા ચાલુ થાય છે. પછી એ પ્રકારના તમારા પ્રયાસો, દોડ એના આધારે કૈલાસ યાત્રા થાય છે. હવે તમારો વાસ છે કે ભાઈ આધ્યાત્મિક યાત્રા મેં તમને બતાવી કે કૈલાસની આધ્યાત્મિક યાત્રા એટલે તમારા બધા પૂર્વજન્મ સંચિત કર્મો અને વર્તમાન કર્મો આ બધાનો લેખાજોખા થઈ અને તમારો જ્યારે પુણ્ય પ્રવાહ વધે ત્યારે તમે કૈલાસની યાત્રા કરી શકો છો. અને આગળ કીધું એ ફરીથી પુનરાવર્તન કરું તો કૈલાસની યાત્રા એટલે શરીર અને આત્મા આ બંને વચ્ચેની જે પાતળી ભેદરેખા છે જે સમજાતી નથી માયાના આવરણના કારણે, પણ જ્યારે જ્યારે એ સમજાઈ જાય છે ત્યારે આ બંને પાતળી ભેદરેખા વચ્ચે જોજનોનું અંતર છે એટલે જન્મ જન્માંતરનું અંતર છે. એને આપણા ઋષિ મુનિઓએ ચક્રોનું ભેદન કીધું છે. સહસ્ત્રાચાર મૂલાધારથી સહસ્ત્રાચાર પહોંચ્યા પછી આ શરીરને માત્ર સાક્ષી ભાવથી કર્મ પૂરતું જોઈએ છે. બાકી આપણે વી આર નોટ બોડી, વી આર ઓલ્સો સોઇલ. આપણે એક શરીર નથી, એક આત્મા છીએ. અને આત્મા દર્શન સ્વરૂપે કૈલાસની યાત્રા છે. આ થઈ આધ્યાત્મિક યાત્રા. વાસ્તવિક યાત્રા તમારે કરવી છે તો જે મેં કરી છે એ ભૂમિ છે. તો એના માટે કુમાઉ વિકાસ મંડળ તરફથી આ યાત્રાનો બહુ વર્ષો પહેલાં એ યાત્રા આપણા ત્રિવિષ્ટપ કરીને એક જે પ્રદેશ હતો કે જેને આપણે તિબેટ તરીકે ઓળખતા હતા અને બૌદ્ધ લામાઓ અત્યારે દલાઈ લામાનો જે કહી શકાય છે એ વિસ્તારમાં આ કૈલાસ માનસરોવર તીર્થ આવેલું છે. કૈલાસની એક્ઝેક્ટ પ્રવેશ પહેલાં માનસ સરોવર છે એ બ્રહ્માજીએ નિર્મિત કરેલું છે. પણ શરૂઆત કાળક્રમે આ ભારતને આપણે ન સાચવી શક્યા. આ ભારત એ આપણો અમૂલ્ય વારસો હતો. આપણા બાપદાદાની આપણી સંપત્તિમાંથી એક તસુભાર જમીન પણ કોઈ લઈ લે તો એના માટે આપણે વર્ષો સુધી કોર્ટની લડાઈ લડવી પડે તોય લડીએ છીએ. એના માટે જે સંઘર્ષ કરવા પડે એ કરીએ છીએ. પણ આ ભારતને 9 વખત વિધર્મીઓ દ્વારા લૂંટી લેવામાં આવ્યું. એમાં એ આપણું આ કૈલાસ આપણા હાથમાંથી ગયું. તો અત્યારે તિબેટ પ્રદેશ ચાઇનાના અંડરમાં હાથમાં છે. તો ચાઇના ગવર્મેન્ટ તરફથી એની જ્યારે આપણને પરમિશન મળે છે ત્યારે ભારત સરકારના દ્વારા અને કેટલીક પ્રાઇવેટ એજન્સીસ દ્વારા આ યાત્રાની જાહેરાત આવે છે. એના માટે કેટલાક તબીબી પરીક્ષણો કરવાના હોય છે, ફોર્મ ભરવાનું હોય છે. કુમાઉ વિકાસ નિગમ મંડળ એટલે KMY કરીને આપણું ભારત સરકારનું એક મંડળ છે. એ મંડળગત યાત્રાની એક જાહેરાત આવે છે. જાહેરાતમાં માત્ર તમારો પાસપોર્ટ અથવા પાસપોર્ટ નંબરની જરૂરિયાત છે. એ ભરી અને તમે એપ્લાય કરી શકો છો. એ એપ્લાયમાં ડ્રો સિસ્ટમથી એ લોકો તમારા નંબર આપે છે. તમારું પ્રારબ્ધ અને તમારો પુરુષાર્થ આ બંને ઉજ્જવળ હોય અને ભગવાન શિવનું તમારા માટે કેણ આવેલું હોય તો તમને એ યાત્રામાં બોલાવે છે. ત્યારે તમને કહેવામાં આવે છે કે ભાઈ આટલી ફીસ તમે અમને ઓનલાઈન મોકલો. એ ફીસ જમા થયા પછી તમને બેચ નંબર ફાળવી આપવામાં આવે છે.
એક બેચમાં 52 થી 55 60 લોકો સિલેક્ટ થાય છે. એ બધાને ગુજરાતી સમાજ દિલ્હીમાં નિવાસ કરી અને ત્યાંની જ એક સ્થાનિક ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમારું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. એ તબીબી પરીક્ષણમાં તમે પાસ થયા પછી ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ જે આઈટીબીપીના કમાન્ડરની અંદર એના ડૉક્ટરોની હાજરીમાં એક વખત ફરીથી પરીક્ષણ કરવામાં આવે છે. અને એ પરીક્ષણમાં ખરા ઉતર્યા પછી તમારી યાત્રા ચાલુ થાય એટલે દિલ્હી સરકાર તરફથી તમારું ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવતું. એ ભવ્ય સ્વાગતના આધારે તમારી યાત્રા ચાલુ થતી હોય છે. આ યાત્રા ચાલુ થયા પછી સૌથી પહેલાં દિલ્હીથી કાઠગોદામ લઈ જવામાં આવે છે બસ દ્વારા. અને ખૂબ સારી ઉત્તમ પ્રકારની લક્ઝરી બસમાં એ મુસાફરી કરવામાં આવે છે. હવે તમે જ્યારે આપણે ગુજરાતના છીએ, દિલ્હી અને એ બાજુના પ્રદેશમાં જ્યારે તમે સિલેક્ટ થઈ જાઓ છો તો ત્યાંના જે ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલા મંડળો, સેવાભાવી સંસ્થાનો એ તમારું એટલું બધું એટલા મોટા પ્રમાણમાં સ્વાગત કરે છે કે ત્યારે તમને ખબર પડે છે કે શું ભગવાનની કૃપા હશે કે અમે કૈલાસ માટે સિલેક્ટ થાય. આ તમારી વાસ્તવિક ફિઝિકલ યાત્રા ચાલુ થઈ. અધ્યાત્મની યાત્રા તમારી ચાલુ નથી થઈ, પણ એ જ્યારે સ્વાગત કરે છે ત્યારે તમને ખબર પડે છે કે એવું શું છે કે આ લોકો આટલા મોટા પ્રમાણમાં અમારું સ્વાગત કરે છે. તમને ભેટ સોગાદ આપે છે, તમારા માટે બહુમાન પત્ર આપે છે, તમને ફૂલમાળા પહેરાવે છે, તમારી તે હિમાલયમાં જરૂરી ઉપયોગી થાય એવી વસ્તુઓ તમને આપે છે. રસ્તામાં તમારા માટે જમવાની નિઃશુલ્ક વ્યવસ્થાઓ કરે છે. પહેલો પડાવ તમારો કાઠગોદામ હોય છે. એ કાઠગોદામમાંથી ઉત્તરાખંડનો જે આ ભાગ છે ત્યાં અલ્મોડા લઈ જવામાં આવે છે. અને અલ્મોડાથી 2 રસ્તા ફાટકે છે. એમાં એક રસ્તો વાયા ધારચુલા એટલે સિગરેટ થઈને રાજગુરુ અને ડીડી હાટ થઈ અને સીધો તમને ધારચુલા એટલે ધારચુલા એક એવું શહેર છે કે જે ભારત અને નેપાળ બોર્ડર ઉપર છે. હરિદ્વાર એટલે ગંગોત્રીમાંથી નીકળતી જે ગંગા છે એ ગંગા ને આપણે ધોળી ગંગા કહીએ છીએ. એ બાજુના લોકો પણ એને ધોળી ગંગા કહે છે. ત્યારે આ જે ગંગા છે જે ઓમ પર્વતની આજુબાજુના પ્રદેશમાંથી આ નીકળે છે અને એ ધારચુલામાં આવે છે. એટલે ધારચુલા અને નેપાળમાં આ બંનેની વચ્ચે માત્ર એક આ નદી છે. નેપાળી લોકો એને દારચુલા કહે છે, ભારતીય લોકો એને ધારચુલા કહે છે. પણ બંને શહેર વચ્ચે પાતળો પગથી ચાલીને ઓળંગી શકાય એટલો નાનકડો પુલ છે. ત્યાં 2 દેશ અલગ પડે છે. આ નેપાળ પણ આપણા અત્યારે રામની પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલે છે. ભારત માટે નહીં પણ વિશ્વમાં વસતા દરેક હિન્દુ માટે 500 વર્ષના સંઘર્ષ પછી એક એવી ઘડી આવી છે કે આપણા પૂર્વજો જે ઈચ્છતા હતા કે આ ભારતની ભૂમિ ઉપર અયોધ્યામાં ભગવાન જ્યાં રામ જન્મ્યા હતા ત્યાં વિધર્મીઓ દ્વારા એ મંદિર તોડીને જે મસ્જિદ ઊભી કરવામાં આવી હતી એ મસ્જિદની જગ્યાએ પુનર્સ્થાપિત રામ પ્રતિષ્ઠા થાય. એ મંગલ ઘડી કદાચ આપણા પૂર્વજો ન જોઈ શક્યા. એ આપણા પુણ્ય પ્રવાહના કારણે પ્રત્યક્ષ આપણી આંખોથી આ ભવ્ય અને દેવ મંદિર જે નિર્માણ કરવા માટે જઈ રહ્યા છે એ રામના સાસરી પક્ષ જનકપુરી જેને કહેવાય છે નેપાળમાં છે. તો એ નેપાળની ભૂમિ પરથી આ યાત્રા ધારચુલાથી ચાલુ થાય છે. આની વચ્ચે અનેક જગ્યાએ ત્યાંના હિમાલયના લોકો દ્વારા, ત્યાંના પહાડી લોકો દ્વારા તમને અલગ અલગ પ્રકારના ભોજન વ્યંજનથી તમારું સ્વાગત કરી એમનાથી બને એટલી તમારી સેવા કરે છે. લોકો ભેટ આપે છે, તમારા ચરણ સ્પર્શ કરે છે. ત્યારે તમને ખબર પડે છે કે અમે કોઈ ટ્રેકિંગ કરવા માટે નથી જતા, પણ કોઈ એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે જ્યાં લોકો આ જવા માટે ઈચ્છે છે પણ જઈ નથી શકતા. એટલા માટે તમને પ્રતિનિધિ તરીકે મોકલીને તમારું સ્વાગત કરે છે. નેક્સ્ટ ધારચુલાથી સૌથી પહેલો જે પોઈન્ટ આવે છે એ છે તવાઘાટ. અને તવાઘાટની બાજુમાં જ એક નારાયણ આશ્રમ છે. એ નારાયણ આશ્રમ સુધી ગાડી જાય છે. નાની ગાડી, આપણે જે ગાડીને લઈને ગયા છે ગાડી મુકાવી દેવામાં આવે છે. ત્યાંથી આખો કબજો કુમાઉ મંડળ આપણો લઈ લે છે. ત્યાં તમે ઈચ્છો તો ઘોડા મારફત બી યાત્રા કરી શકો છો અને પેદલ યાત્રા પણ કરતા હતા. હું ગયો તો એ વખત આ યાત્રા નહોતી ચાલુ થઈ, પણ વર્તમાન સમયમાં આ યાત્રા ચાલુ થયેલી. એટલે નારાયણ આશ્રમથી સીધા સિરખાથી ગાલા, ગાલાથી બુદ્ધિથી ગુંજી
અને ગુંજીથી નાભી ડાંગ, આ બધા જે હું બોલ્યો વચ્ચે પડાવ છે તમારા, એ અમે જ્યારે ચાલીને યાત્રા કરી કોરોના પહેલાં, ત્યાર સુધી આ જગ્યાએ રોડ નહોતો. બહુ વિકટ માર્ગોની અંદર આપણો પોર્ટર કે આપણા માણસ દ્વારા આપણો સામાન ઉપાડી અને રોજની 15 થી 18 કિલોમીટરની પહાડોની અંદર ક્યાંક ઉતરાઈ હોય તો ક્યાંક ચડાઈ આવે તો ક્યાંક ગર્ભ્યાંગ કરીને એક એવો રસ્તો આવે કે ત્યાં બધું આમ કાદવ અને કિચડવાળા માર્ગ આવે કે વરસાદ જ એટલો પડતો હોય, જમીન જ એવી લપસણી હોય કે ત્યાં બધી ચીકાશ રહેતી હોય. ત્યાં તમારા પગ અડધો ફૂટ 2 ફૂટ અંદર ખૂપી જાય અને ત્યાંથી ચાલતા તમે ગુંજી કે બુદ્ધિ પહોંચો. પછી ત્યાંથી એક સિયાલેખ નામની એક સખત ચઢાઈ આવે છે અને એ ચઢાઈ ઉતર્યા પછી સળંગ થોડોક રસ્તો આવે છે. આ બધાની વચ્ચે ભારત સરકાર દ્વારા કુમાઉં મંડળ વિકાસ દ્વારા જે સગવડ કરવામાં આવે છે એ સગવડને આજે પણ હું કહી શકું કે ત્યાંના પહાડોમાં ઉગતા નેચરલ ભાજીના શાક, ત્યાંના જ પાકેલા અનાજોના રોટલા, ત્યાંના જ ઉગતા ફૂલોનું શરબત અને એનાથી તમારું સ્વાગત કરવામાં આવે. રહેવા માટે સરસ મજાના ડોમ બનાવેલા હોય, એમાં તમે ઊંઘી શકો એવી નાની ડનલોપની ગાદીઓ, નાવા ધોવા માટે ગરમ પાણી તમને આપવામાં આવતું હોય. એટલે કહી શકાય તો આમ વાતાવરણની તકલીફ છે, બાકી શરીરને જરૂરિયાતની કોઈ તકલીફ તમને ત્યાં પડતી નથી. એથી આગળ તમે જાઓ એટલે નાભી ડાંગ એ પર્વત કહી શકીએ છીએ. હવે નાભી ડાંગ છે ત્યાંથી જ આ કાલીગંગાનું ઉદ્ગમ સ્થાન છે અને નાભી ડાંગ ત્યાંની ભાષામાં એટલા માટે કહે છે કે જ્યારે સતીના શરીરના સુદર્શન ચક્રથી વિષ્ણુએ 51 ટુકડા કર્યા, એમાં નાભીનો જે ભાગ એ પહાડ ઉપર પડેલો, તો આજે પણ એ પર્વતનો આખો આકાર તમે વિડીયો શૂટિંગમાં જોઈ શકશો. તો એક સ્ત્રીની નાભી વચ્ચેથી મોટી ખાડાવાળી હોય એવો એક ખાડાવાળો એક નાનકડો પર્વત અને એમાં એ નાભી ડાંગ પર્વત તમને દેખાય. એટલે ત્યાં શક્તિપીઠ છે. હા, એવું માને છે કે ભાઈ આ નાભી જે માની પડેલી છે, જગદંબા, આદિ જગદંબા, પરાંબા, જેને પાર્વતીનું પહેલાંનું જે શરીર સતીનો જેના આધારે આપણે 51 શક્તિપીઠોની જે ગણના કરીએ છીએ એમાં નાભીના જે ભાગની છે નાભી ડાંગ પર્વત ઉપર છે, આવું કહી શકાય. અને એ જ નાભી ડાંગને અડીને કુદરતી, આજે તમે પણ યુટ્યુબમાં જોશો તોય, ફેસબુક કે ગૂગલ ઉપર જોશો ને ઓમ પર્વત લખશો તો કુદરતી આકારે એક ઓમ પર્વત કરીને એક રચના થાય છે. અને પર્વતની અંદર એવો એક ખાડો છે, એ ખાડાની અંદર જ્યારે બરફ વર્ષા થાય ત્યારે આખો કુદરતે દોરેલો હોય એવો કોઈ કલાકારે કે કોઈ સરસ મજાની કૃતિ કરેલો સરસ મજાની ઓમ આકાર બને છે. એ પર્વતનું નામ જ છે ઓમ પર્વત. ત્યાં તમને રાત્રિ નિવાસ કરાવવામાં આવશે, દિવસના ઉજાળામાં ઓમ પર્વત બતાવવામાં આવે, તો એ જ રીતે તમને રાત્રિના ચંદ્રના ઉજાસમાં પણ ઓમ બતાવવામાં આવે. અને એ ઓમ પર્વત એ ભારતની છેલ્લી રાત્રિ છે. હવે આપણે તિબેટ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એ તિબેટ તરફ જ્યારે તમારો પ્રયાસ કરવાનો હોય ત્યારે રાત્રે 12 વાગે તમને જગાડી દેવામાં આવે છે. એ વખતે તમને જરૂરી ગરમ પીણા પીવડાવી અને પગપાળા સીધું ચઢાણ છે અને એ ચઢાવ તમને સીધો લઈ જાય છે નાભી ડાંગથી આગળ જે ચાઇનાના તાબામાં છે એવા તકલાકોટ શહેરમાં, અને લીપુ લેક કરીને, લીપુ પાસ કરીને કહેવામાં આવે છે. અને લીપુ પાસની ઊંચાઈ છે લગભગ 5334 મીટર. એને ફૂટમાં ગણવું હોય તો પણ તમે ગણી શકો. ને લીપુ પાસથી સામે ચાઇના ગવર્મેન્ટ, એટલે આપણા ભારતના જે આપણા પોર્ટર્સ છે, આપણી સાથે 10 દિવસ 15 દિવસની પગપાળા યાત્રા કરી છે પોતાની આજીવિકા નિભાવવા માટે. એ મોટાભાગે વિદ્યાર્થી હોય છે, પણ આ યાત્રા જ્યારે વર્ષમાં 1.5-2 મહિના ચાલે છે એ વખતમાં એ લોકો પોતાની એજ્યુકેશન ફી ભરવા માટે પોતાના પહાડી વિસ્તારમાં આવે છે અને આપણા નાનો મોટો સામાન ઉપાડીને સેવા કરી અને એ પરત જ્યારે ભારતમાં આપણને મૂકીને જાય છે ત્યારે સામે ચાઇના ગવર્મેન્ટની આર્મી આપણને લેવા માટે આવે છે. અને ચાઇના ગવર્મેન્ટે એ વખતે છેક લીપુ પાસ સુધી રોડ બનાવેલો. એટલે લીપુ પાસે આપણે લગભગ 3-3:30-4 વાગે પહોંચી જઈએ સવારના પરમાં, અને એ લોકો લગભગ 6-6 એટલે 1.5-2 કલાક આપણે એમનું વેઇટ કરવું પડે છે. ત્યાં આપણને આપણો પાસપોર્ટ, ઇમિગ્રેશન્સ, વિઝા, આપણા સામાનનું બધું ચેકિંગ કર્યા પછી એમની એક બસમાં આપણને તકલાકોટ શહેરમાં લઈ આવે છે. આ તકલાકોટ શહેર એટલે
આમ એવું કહી શકાય કે ઓછા ઓક્સિજનવાળા પ્રદેશનું એક નાનકડું શહેર છે. ત્યાં હોટલ્સ છે અને એક મોટું રામ મંદિર છે. એટલે હું એવું માનું છું કે રામે જેમ વનવાસ પછી દક્ષિણમાં વિચરણ કર્યું છે, અયોધ્યાથી લંકા સુધી, ચિત્રકૂટથી નાસિકથી આગળ જેમ જેમ વિચર્યા દંડકારણ્ય ગયા છે, પછી વાલીનો જે પ્રદેશ છે ત્યાં ગયા છે, ત્યાંથી પછી સમુદ્ર કિનારે એટલે રામેશ્વરમ ગયા છે. કન્યાકુમારી, એ રામેશ્વર તો રામે સ્થાપ્યું, પછી રામેશ્વર નામ પડ્યું, પણ એ ભારતનો છેલ્લો છેડો કન્યાકુમારી કોર્નર ઉપર એટલે બોર્ડર ઉપર કન્યાકુમારી ગયા છે ને પછી ત્યાંથી લંકાથી પરત અયોધ્યા. એના પહેલા પણ રામે કદાચ તિબેટની યાત્રા કરી હોય એવા પુરાવા ત્યાં મળે છે. અને ત્યાં રામનું ભવ્ય મંદિર છે. બૌદ્ધ લામાઓ દ્વારા બૌદ્ધિસ્ટ પદ્ધતિથી રામની ખૂબ સરસ અને શ્રેષ્ઠ પ્રકારે પૂજા કરવામાં આવે છે. આખો રામ દરબાર છે, ખૂબ વિરાટ મંદિર છે. અને ત્યાં લામાઓ રહે છે રામ મંદિરમાં, પણ ઉપાસના શિવની કરે છે. અને ત્યાં 2 નાઇટ આપણને રાખવામાં આવે છે કે જેના કારણે તમારું બોડી સ્ટેબલ થાય. લામાઓ છે રામ મંદિરમાં રહે છે, ઉપાસના ભગવાન શિવની કરે છે અને બૌદ્ધ ધર્મમાંથી તેઓ આવે છે. અને સતત તેમના મનમાં શિવ એ જ ઈષ્ટ છે ને શિવની સતત ઉપાસના કરતા હોય. ને ખુલ્લા પગે એ લોકો એટલા ઠંડા બર્ફીલા પ્રદેશોમાં પણ એ ખુલ્લા પગે ફરતા હોય છે. ભોજન પણ એમના ખૂબ નહિવત હોય છે. ભાષાના પ્રોબ્લેમના કારણે આપણે એમના જીવનથી નજીક સ્પર્શી નથી શકતા, પણ એમના વ્યવહાર અને વર્તન ઉપરથી એવું લાગે છે કે આ લોકો બધા શ્રેષ્ઠ તપસ્વીઓ છે કે જેને દુન્યવી સુખોની બહુ ઝાઝી પડી નથી. આપણાના આગમન અવાગમન સાથે પણ એમને કોઈ લેવા દેવા નથી. એવા તપસ્વીઓના તમને આ કૈલાસ માનસરોવરની અંદર દર્શન થાય છે. ત્યારે તમારી જે યાત્રા કરવાનો જે અંદરનો ભાવ છે ને બેવડાઈ જાય છે કે શું આપણા પૂર્વજોની પુણ્ય હશે, શું આપણા આત્માની તાકાત હશે કે આપણે ક્યાં ગુજરાતમાં જન્મ્યા હતા એક નાનકડા ગામમાં, અને ત્યાંથી અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ કે જ્યાં પહોંચવા માટે ઘણીવાર દિલ્હી આવેલા ફોર્મ ભર્યું હોય, પાસપોર્ટ વિઝા ઓકે હોય, મેડિકલ પરીક્ષણમાં સેજ નાના મોટા કારણસર એ રહી જાય અને જ્યારે પરત જાય છે ત્યારે એને એવું લાગે ને જે રડતા હોય છે કે ભાઈ અમે આવ્યા હતા 6 લોકોના ગ્રુપમાં ને એમાંથી 4 સિલેક્ટ થાય, 2 રિજેક્ટ થાય. અને વિદાય આપણને એમ થાય કે શું કારણથી આ લોકોને પાછા વળવું પડ્યું હશે. પણ ત્યાં ગયા પછી અનુભવ થાય છે કે એ આત્માના તપની કોઈ કચાશ છે, આત્માના પુણ્યની કોઈ કચાશ છે જેના કારણે એને કૈલાસ યાત્રા નથી કરી શક્યા. પણ એટલું ચોક્કસ છે કે પુણ્યશાળી આત્મા છે તો દિલ્હી સુધી તો પહોંચ્યો છે. આ વખત નહીં તો આવતી વખત પણ એ સિલેક્ટ થશે. ત્યાંથી હવે જે યાત્રા ચાલુ થાય છે એ ચાઇના ગવર્મેન્ટની બસ દ્વારા. ત્યાંનો જે ગાઈડ હોય છે એ આપણી ભાષા જાણતો હોય છે. એ બંને ભાષાના દુભાષિયા તરીકે કામ કરતા સૌથી પહેલા પડાવ તરીકે આપણા ભારતના શ્રેષ્ઠ કહી શકાય કે જેને ભારતના સીમાડા વધારવા માટે મેં તમને પહેલાં વાત કરી કે 9 વખત આ ભારતનું વિભાજન થયું. આ ભારત માતાના શરીરના 9 વખત ટુકડા થયા. કારણ ઘણા બધા કારણો છે. એમાં મહત્વનું એક કારણ હતું કે આ હિન્દુસ્તાનની ભૂમિ ઉપર હિન્દુઓ હતા પણ કોઈ હિન્દુ તરીકે જીવતા નહોતા. જાતિવાદ, ઊંચ નીચ, આ અછૂત છૂત, એમાંય સંપ્રદાયમાંય પેટા સંપ્રદાયો, આ બધાના કારણે હિન્દુ વેચાતો ગયો અને એમાંય જોતો ગયો કે એમાં મારું શું. ભૂમિ જ ગઈ એટલે ભગવાન ગયા. મારું શું ને મારે શું. આ વાત 100% સાચી છે પૂરુભાઈ. એના કારણે આ ભારતના સીમાડવા વધારવા માટે જેમ મરાઠા રાજ્યની અંદર શિવાજી મહારાજે એક શુભ પ્રયાસ કર્યો હતો અને હિન્દવી રાજ્યની સ્વરાજની સ્થાપના કરી હતી, એમ ઉત્તર વિભાગમાં જોરાવર્ષી નામના એક મહાસેનાપતિએ ભારતના સીમાડા ઓળંગીને તિબેટની પહેલી વાર જ્યારે ચાઇનાની અંદર પ્રવેશ કર્યો અને એ પ્રવેશની અંદર ખૂબ મોટા પાયે પ્રયાસ કર્યો, પણ બન્યું એવું કે દુશ્મન દેશનું લશ્કર ભારે અને એની સામે ટક્કર તો એને બરાબર લીધી છે જોરાવર્ષી, પણ એમાં કુદરતે સાથ ન આપ્યો અને બરફનું તોફાન આવ્યું અને એ બરફના તોફાનમાં કેટલાક સૈનિકો હવામાનના કારણે દેહ છોડી દીધો
શહીદ થયા, કેટલાક દુશ્મનોના હાથે શહીદ થયા, પણ જોરાવરસિંહ જ્યારે ત્યાં પોતે દેહ છોડ્યો છે એ સમાધિ સ્થળ ઉપર તમને લઈ જવામાં આવે છે અને એ સમાધિ વખત આપણને એવું અહોભાવ વ્યક્ત થાય કે કૈલાસના દર્શન પછી ભલે થતા પણ આ ભારતના એક વીર સપૂતના દર્શન કરી અને આપણે જે ધન્યતા અનુભવીએ છીએ ત્યારે ભારત માતાની એક સાચી યાદ આવે. થોડું જોરાવરસિંહ વિશે થોડું જણાવી શકો? થોડું તો તમે જે પ્રશ્ન કર્યો જોરાવરસિંહ વિશે, એટલે મેં જોરાવરસિંહ વિશે બહુ વાંચ્યું નથી કે બહુ સમજ્યો નથી, પણ એ સમાધિ ઉપર જ્યારે તમે પગ મૂકો છો ત્યારે એક ભારતના વીર સપૂત તરીકે આજે આપણે બધા જીવીએ છીએ પણ પોતાના માટે. જાપાન જીવે છે, જાપાનીઝ જીવે છે પણ જાપાન માટે અને એટલા માટે જાપાન આગળ. એવી રીતે ઇઝરાયલી જે યહૂદીઓ છે એ જીવે છે પણ એ પોતાના માટે નહીં, ઇઝરાયલ માટે જીવે છે. એટલે રિયલમાં ઇઝરાયલ આજે આપણા કરતાં આગળ છે, શ્રેષ્ઠ છે અને બધા દુશ્મનોને મહાત કરી શકવાની જે તાકાત છે ને એ એની માટીમાંથી આવે છે. એટલે આ જોરાવરસિંહને જોયા પછી આપણને એવું લાગે કે આપણે પણ આપણા દેશ માટે જીવવું જોઈએ. અને એ ભાવ જ્યારે ભારતની અંદર જાગૃત થશે ત્યારે એ દેશ સર્વોપરી શ્રેષ્ઠ દેશ તરીકે આપણે પ્રસ્થાપિત થશું. આજે આપણે બધાની ઈચ્છા છે કે ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવું છે, પણ બનાવવા માટેના પ્રયાસમાં આપણી સ્વની ભૂમિકા શું છે તો એ હજુ સુધી આપણે ક્યારેય કોઈ વિચારતા નથી. અને એ સ્વની ભૂમિકા નથી ને એના કારણે આપણે હજી એવું માનીએ છીએ કે આપણે અમેરિકા કરતાં પછાત છીએ, જાપાન કરતાં પાછળ છીએ, પણ આપણી પાસે એટલી બધી તાકાત છે, એટલા બધા ધર્મ પુસ્તકો છે આપણી પાસે, એટલો બધો સાંસ્કૃતિક વારસો છે આપણી પાસે, એટલો મોટો પરિવાર સંબંધ છે. પશ્ચિમના દેશોમાં કુટુંબ કે પરિવારની કોઈ ભાવના જ નથી. ત્યાં કુટુંબ કે ફેમિલી શબ્દ, ફેમિલી એટલે શું એમ તો ફેમિલી એટલે પતિ અને પત્નીને કદાચ બે બાળકો. અહીંયા ફેમિલી શબ્દ જ નથી, અહીંયા કુટુંબ શબ્દ છે, પરિવાર શબ્દ છે. પરિવાર એટલે શું તો પરિવાર એટલે આપણા દાદાથી શરૂઆત થાય, એનાથી આગળ કોઈ વળી શ્રેષ્ઠ પરિવારોને લાંબો આયુષ્ય તો પરદાદાથી શરૂઆત થાય. તો પરદાદા હોય એટલે દાદા આવે તો દાદાના આપણા પપ્પા પિતાજી આવે, પિતાજી આવે એટલે એમના ભાઈ આવે એટલે કાકા આવે, મોટા પપ્પા આવે, કાકા હોય એટલે એના પર્ટિક્યુલર કાકાના પત્ની એટલે આપણે એને કહી શકીએ કાકી. જ્યારે વિદેશમાં શું છે આંટી એટલે માસી બી આવી ગયા, મામી બી આવી ગયા, કાકી બી આવી ગઈ. એ વિદેશમાં નથી. જ્યારે આ ભારત પાસે સૌથી મોટી તાકાત છે ને તો પરિવારની તાકાત. પણ એ તાકાત અત્યારે સાવ નાના નાના ક્ષુલ્લક વિચારોના કારણે આપણો પરિવાર તૂટતો જાય. પરિવારમાં એટલે કોણ તો સાસુ સસરાથી અલગ રહેવું, પત્ની પણ એવું વિચારે કે હું અલગ રહું તો જ સુખી થઈ શકું, પણ વાસ્તવિકતા એ નથી. જ્યારે જ્યારે નાની મોટી તકલીફો આવે છે ત્યારે પરિવારનું મૂલ્ય સમજાય છે ને એ પછીથી આપણને ખબર પડે છે. એટલે પરિવારની જે વિભાવના છે ને એ ભારતની ભૂમિની મોટી તાકાત છે અને એ તાકાત અપનાવશે ભારત તો જ ભારત ફરીથી વિશ્વગુરુ બની શકશે. એટલે મૂળ વિશે આપણે કહેવા માંગતા હતા કે જોરાવરસિંહ વિશે મને એટલું નોલેજ નથી, પણ જોરાવરસિંહ એ કદાવર્ષી હતા કે એક પણ વખત દુશ્મનો આગળ મહાત નથી થયા. માત્ર કુદરતી શાસન આગળ, બરફના તોફાનમાં, અન્ન પાણીના પુરવઠા વગર અને એટલા ઝંઝાવતી તોફાનની અંદર કે 0 ઓક્સિજન લેવલની અંદર એ માણસે લડત આપી દુશ્મનોને, વીરગતિ પામ્યા તો કોને આગળ તો અન્ન પાણી ન મળવાના કારણે વીરગતિ પામ્યા. અને એ વીરતાનું કહી શકાય ને એવા ઉદાહરણો આજે પ્રત્યક્ષ આપણને કૈલાસ યાત્રામાં દેખાય છે. એટલે પહેલી કૈલાસની સાર્થક યાત્રા કહી શકાય ને. તો જ્યારે તમે જાઓ છો ત્યારે કાલીગંગાથી કે દિલ્હીથી તમારી યાત્રા શરૂઆત થાય છે ત્યારે તો એક આહ્લાદક અનુભૂતિ ચાલુ થઈ જ જાય છે, એક આધ્યાત્મિક અનુભૂતિ થાય છે, એક શબ્દોમાં ના વર્ણવી શકું એવી અનુભૂતિ છે એમાં. એટલા માટે લોકો કૈલાસ વારંવાર જાય છે. હું એવું વિચારતો હું એકવાર કૈલાસ જવું એટલે બસ પત્યું, પણ એકવાર જઈને આવ્યા પછી મનમાં એવો ભાવ થયો કે ના આ ન ચાલે, કૈલાસ તો વારંવાર જવું જોઈએ. અને જેમ જેમ તમે જાઓ છો ને એમ એમ તમારા શરીર અને આત્માની યાત્રા ચાલુ થાય છે. હવે જોરાવરસિંહની સમાધિથી તમે આગળ વધો એટલે થોડાક જ અંતરે, બહુ વર્ષો થયા એટલે મને પરફેક્ટ અંતર યાદ નથી, પણ થોડાક જ એટલે ગણો ને 2-3 કલાકની મુસાફરી બસની પછી તમને 2 વિરાટ સરોવરોના દર્શન થાય છે. અને આપણા લેફ્ટ હેન્ડ તરફનું સરોવર
અને આપણા રાઈટ હેન્ડ તરફનું સરોવર અને મધ્યભૂમિની અંદર કૈલાસની પ્રથમ જે આપણી દ્રષ્ટિ કૈલાસની દ્રષ્ટિ આપણા ઉપર પડે છે અને એ વખત જે આપણા શરીરમાં રોમાંચ અનુભવાય છે કે જેની દર્શન કરવા માટે ઘર છોડ્યાને આજે લગભગ 17મો 18મો દિવસ હોય, ફોન કે એનાથી કોઈ સંપર્ક ના હોય, બરફના પહાડો ઓળંગીને આપણે આગળ આવ્યા હોય, એમાં ઓમ પર્વતના દર્શન થયા હોય, નાભિડાંગમાં આપણે રાત્રિ નિવાસ કર્યો હોય કે ગુંજીમાં આપણે આઈટીબીપીના જવાનો સાથે ઓમ નમઃ શિવાયની ધૂન ગાઈને નાનો મોટો યજ્ઞ કર્યો હોય, પણ જ્યારે કૈલાસને જોઈએ છે ને ત્યારે વાસ્તવિકતાની અંદર બધી જ ધાર્મિક ક્રિયાઓ એ કૈલાસ દર્શન પછીથી એની ઊંચી લાગે છે. કૈલાસની ધાર્મિક ક્રિયાઓની ઊંચાઈ નીચી લાગે. આપણા ડાબા હાથ તરફનું રાક્ષસ તાલ જેને કહી શકાય એ આ દેશનો પરાક્રમી, જ્ઞાની અને તંત્ર વિદ્યાનો શ્રેષ્ઠ ઉપાસક કહી શકાય. બ્રહ્મકુળમાં અવતરેલો પણ વૃત્તિ રાક્ષસ હોવાના કારણે જેને આપણે રાવણ રાક્ષસ કુળના હતા એવું માનીને વિચારીએ છીએ, એ રાવણ પોતે પણ શિવના શ્રેષ્ઠ ઉપાસક હતા એવું શાસ્ત્રમાં પુરાણ છે. અને રાવણે પોતાના અંતરસ્ફુરણાથી જે સ્તોત્રની રચના કરી એને આપણે કહીએ છીએ તાંડવ સ્તોત્ર. એ રાવણે પોતાની રચિત આ રાક્ષસ તાલનું સરોવર છે. એવું જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 આપણા દેવો જે કહી શકાય, એમાંના બ્રહ્મ પોતે આ એક માનસ સરોવરની રચના કરેલી છે. આકાશનું 100% પ્રતિબિંબ, સૂર્ય હોય કે ચંદ્ર હોય કે ચંદ્રની ગેરહાજરી હોય, પણ માનસરોવર અને રાક્ષસ તાલની શોભા, એ જળની શુદ્ધતા, એ જળને જોવાનો એક લાવો, એક અલગ જ નજારો છે. અને એમાં ચાંદની રાતની અંદર જ્યારે ચંદ્રનું પ્રતિબિંબ માનસ સરોવરમાં પડે છે ત્યારે હું એવું મારા શબ્દોમાં કહેવું હોય તો એટલું ચોક્કસ કહી શકું કે તમારા આત્મા ઉપર એક ઠંડો પણ એક માર્મિક અને અધ્યાત્મની ઉર્જાને પેદા કરનારો એક ઉજાસ તમારા આત્માના સરોવર ઉપર પડી રહ્યો છે. એ માનસ સરોવરની યાત્રા છે. અપભ્રંશના કારણે આપણે એવું બોલીએ છીએ કે માન સરોવર, એકચ્યુઅલી માન સરોવર નથી, એ માનસ સરોવર છે. અને એ માનસ સરોવરના દર્શન પછી તમારી મન, સ્મૃતિ અને તમારો આત્મા, આ 3 અને તમારા જીવાત્માની પ્રકૃતિ, આપણને કોઈ જીવાત્મા ક્રોધિત દેખાય છે, કોઈ પાપી દેખાય છે, કોઈ આત્મા પુણ્યશાળી દેખાય છે, એ જીવાત્માની પોતાની કર્મોના આધારે મળેલી પ્રકૃતિ છે. અને એમાં કોઈ ફેરફાર કરી શકે તો એ સદગુરુ કરી શકે અથવા પોતાની સ્વની ઉપાસના કરી શકે છે. આની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા માટેની જો કોઈ યાત્રા છે તો એ માનસ સરોવરની યાત્રા છે. ને સામે કૈલાસ સાક્ષી ભાવથી ઊભો છે. મને પહેલો જ પડાવ આપણો એવું કહેવાય છે કે રાક્ષસ તાલનું જળ, ત્યાંના લોકો પણ કહે છે, આપણો ગાઈડ પણ કહે છે કે રાક્ષસ તાલનું જળ પક્ષીઓ પણ નથી પીતા. આપણે પણ પીવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે. પણ કૈલાસ માનસરોવર, કૈલાસ પર્વતનું જેટલું પણ જળ છે, એ વરસાદનું હોય કે બરફ પીગળીને, એ બધું જળ 100% જળ એ રાક્ષસ તાલમાં જાય છે. જ્યારે બાકી આજુબાજુની અન્ય પહાડીઓનું જે જળ છે એ બધું 100% જળ માનસ સરોવરમાં આવે છે. એવી કુદરતી રચના છે. માનસ સરોવરનું જળ ખૂબ મીઠું છે. એમાં નાહવા માટેની પણ છૂટી છે. એ નાહવાની અનુભૂતિ પણ અલગ છે. એના પહેલાં હું તમને કૈલાસની યાત્રા માટે લઈ જાઉં તો દાર્ચેન નામનું એક પડાવ છે, ત્યાં તમારું નિવાસ સ્થાન કરાવવામાં આવે છે. એ દાર્ચેન વખતે કેટલાક લોકો કૈલાસની પ્રમુખ ચોટી યાત્રીઓમાંથી કેટલાક યાત્રીઓ ત્યાંથી જ રાત્રિ ઊંઘ છોડી દે છે. અને એક સહજ સ્વભાવ છે કે હિમાલય જેમ જેમ ઊંચાઈ ઉપર તમે જાઓ છો, હિમાલયની ઊંચાઈ ઉપર, તેમ ઓક્સિજન ઘટતો જાય છે. આ ઓક્સિજન ઘટવાના કારણે અને સાથે સાથે તમારી ઊંઘ પણ ઘટે છે અને તમારી ભૂખ પણ ઘટે છે. એટલે આપણા જેટલા પણ ઋષિમુનિઓ શ્રેષ્ઠ થઈ ગયા એ બધા જ ઋષિમુનિઓ ઊંચા પહાડીઓની ટોચ એટલા માટે પસંદ કરીએ છીએ કે ત્યાં તમારી ભૂખ ઘટે એટલે ઊંઘ ઘટે, અને ઊંઘ ઘટે એટલે સ્વાભાવિક તમારું હરિસ્મરણ કે ધર્મ અધ્યાત્મની જે પણ પ્રવૃત્તિઓ કરવાની છે એમાં તમારો સમય વધતો જાય.
અને એ સમય વધવાના કારણે વિકાર રહિત આત્માનું દર્શન તમે કરી શકો. એટલા માટે મને એવું સમજાય છે, મેં ક્યાં વાંચ્યું છે એવું નહીં, પણ હું જે સમજ્યો છે હું તમને કહું તો એ વ્યક્તિ પોતે ઊંચાઈને પસંદ કરીને આપણા તપસ્થલીઓ બની છે. દાર્ચેનથી બીજા દિવસે સવારે વહેલા પગપાળા યાત્રા પાછી ચાલુ થાય છે. કૈલાસ પરિક્રમાનો રૂટ છે. હવે તમે કૈલાસની નજીકમાં છો. ત્યાં જતાં જ પહેલું તિબેટના જે સ્થાનિક લોકો છે એમનું સ્મશાન આવે છે. ભારતીય પરંપરા અનુસાર અગ્નિદાહની પરંપરા છે. દેશ અને આત્મા આ બંને અલગ થાય એને આપણે શવ કહીએ છીએ. આ શવને ત્યાંના લોકો લઈ જઈ અને એના ટુકડા કરી અને ત્યાં જે આકાશમાં ઉડતા પક્ષીઓ છે એને ખવડાવી દે છે. અને પ્રત્યક્ષ કૈલાસની પહેલી તળેટીમાં ત્યાંના તિબેટીઓનું સ્મશાન ગૃહ દૂરથી જોઈ શકાય છે. નજીક આપણે જઈ શકતા નથી, પણ દૂરથી આપણો ગાઈડ આપણને બતાવે કે જુઓ તમારા શરીરની કિંમત આટલી જ છે. વૈરાગ્ય શરીરમાંથી તમારો આત્મા નીકળી જાય પછી. એટલે જેની તમે માવજત કરો છો, જેની સાર સંભાળ રાખો છો, એ નાશવંત છે. અને જે ખરેખર તમારા માટે જીવંત કહી શકાય એ આત્મા અને શરીર, આ બંનેનો મોટો ભેદ તમને ત્યાંથી સમજાવવા માંડે છે. એ કૈલાસ યાત્રાનું પ્રથમ સોપાન છે. ત્યાં કોઈ અગ્નિદાહ કરતું જ નથી, એના કટકા કરીને પક્ષીઓને ફેંકી દેવામાં. તમે યુટ્યુબ ઉપર બી જોઈ શકશો. આ પ્રત્યક્ષ સાચી. મેં મારી નજરે સાહસ કરીને એ જગ્યાએ હું જઈ અને એ જ જગ્યાને જ્યાં જૈનોના તીર્થંકરોમાં ઋષભદેવ નિર્વાણ પામ્યા છે, એ અષ્ટાપદ પર્વત તરીકે પણ જેની ઓળખ કરે છે ને, એ અષ્ટાપદ પર્વતનું આજે પણ ત્યાં બોર્ડ મારેલું છે. એટલે ભારતીય પરંપરામાં જેને આપણે શિવ માનીએ છીએ એ જ જૈનો એને અષ્ટાપદ પર્વત તરીકે ઓળખે છે. આ બંને પરંપરાઓ એટલે સનાતની પરંપરા અને વૈદિક પરંપરા હોય કે આ જૈન સંપ્રદાય હોય કે બૌદ્ધ લામા હોય, માનતા ગમે તે હશે, પણ આખરે હું એટલું કહી શકું કે આકાશાત પતિતમ તો એમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એમ બધા જ નમસ્કાર કેશવ તરફ જાય છે. એમ તમારે શિવને સમજવા હોય કે શિવને જાણવા હોય તો આ કૈલાસનું પ્રથમ સોપાન મેં તમને લઈ ગયો. નેક્સ્ટ બીજું તમને ત્યાં યમદ્વાર બનાવેલું છે. હવે એ યમદ્વાર એટલે શું છે તો એમ ગાઈડ તમને સમજાવે કે તમે કૈલાસ આવે એટલે તમને હવે યમના તેડા નહીં આવે. પણ એ લૌકિક કથા છે. યમના તેડા તો બધાને આવ્યા છે ને આવવાના જ છે, પણ યમ ત્રાસમાંથી મુક્તિ મળી જાય. યમ ત્રાસ એટલા માટે યમના ત્રાસમાંથી તમને મુક્તિ મળે કે યમ એટલે શું હશે? યમ રાજા હશે ને તમને લઈ જશે ને તમારા આત્માના કર્મો પ્રમાણે તમને સજા મળશે. પણ મારું મન આજે પણ એ નથી સ્વીકારતું. વાસ્તવિક તમારા કર્મોની સજા તમને આ પૃથ્વી ઉપર જ મળે છે. અને કર્મ એક એવી વસ્તુ છે કે સુકૃત કર્મનું ફળ એ સુખ મળે છે, અને ખરાબ કર્મોનું એટલે દુષ્કર્મોનું પરિણામ એ તમને દુઃખ મળે છે. એમાં પ્લસ માઇનસ બેલેન્સની કોઈ પદ્ધતિ નથી. એટલે ગંગામાં જઈને પાપ ધોઈ આવશો એવી કોઈ પદ્ધતિ હું નથી માનતો. જેટલું ખરાબ કર્યું છે એ સદૈવ તમારી દ્રષ્ટિએ ખરાબ ભાવથી જ ભોગવવું પડશે, અને જેટલું સારું કર્યું છે એનું સુખનું પરિણામ તમને અહીંયા જ મળવાનું છે. આ કૈલાસના યમદ્વારમાં તમને સમજાય છે. કૈલાસ યમદ્વાર વટાવ્યા પછી સરળ અને સીધો રસ્તો છે. મોટાભાગે એ પ્રથમ દિવસ પરિક્રમામાં બહુ મોટી ચઢાઈ નથી, પણ ઓક્સિજન લેવલ બિલકુલ ઝીરો હોવાના કારણે ત્યાં નાના નાના ઝરણાઓ વહે છે. એ ઝરણાનું તમે ખોબો પાણી પીતા રહેશો તમારા બોડીનું ઓક્સિજન લેવલ જળવાઈ રહે, અને સામે જ તમને ગણેશ પર્વત અને નંદી પર્વતના દર્શન થશે. ગણેશ એ શું તત્વ છે? તો આપણે એવું કહીએ છીએ ગણેશ એ વિઘ્નહર્તા છે. તો ગણોના ઈષ્ટ કહી શકાય. શિવોના જે ગણ હતા એની પણ ઉપાસના કરી શકે. ગણપતિ કહીએ છીએ. એટલે જે ગણો હતા ને એના એ પતિ હતા, પ્રમુખ હતા એમ. તો ગણ એ શું છે? તો તમારા વિચારોનો સમૂહ એ ગણ છે. તમારા શ્રેષ્ઠ વિચારો હોય, સાત્વિક વિચારો હોય, એનો સમૂહ ભેગો થાય, એ ગણ બન્યો. અને એને તમે શ્રેષ્ઠ ભાવથી સમર્પિત ભાવ કરો, કોઈ ઈષ્ટ આગળ સમર્પિત કરો, એને તમે
તમે એને પતિ તરીકે સ્વીકારી લો એટલે સ્વાભાવિક છે કે આપણે 100% શરણાગતિ સ્વીકારી લીધી. આ ગણપતિના દર્શન થાય. અને એવું જ 100% સમર્પણ નંદી છે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નંદી તરીકે બહાર બિરાજમાન છે. એવા બંને પર્વતો તમને ત્યાં દેખાય છે. કોઈએ ઘડેલા, મૂર્તિકારોએ બનાવેલા, કોઈ શાસ્ત્રકારોએ સ્થાપિત કરેલા, કે કોઈ વેદોના મંત્રોચ્ચારથી બનાવેલી. આ કોઈ પ્રકૃતિ ના હોવા છતાં પણ એક એક પળે 24 કલાકના 8/8 એટલે 4 પ્રહર રાત્રિના અને 4 પ્રહર દિવસના 8/8 પ્રહરની અંદર તમને તમારા આત્મા સાથેની પ્રત્યક્ષ મિલન કરાવવાનું આ જે છે એ ડેરાપુક કરીને બીજું સ્થાન આવે ત્યાં તમારી બીજી રાત્રિ છે. હવે જો તમારી સ્પીડ સારી હોય, કુદરતની કૃપા હોય તો સ્વબળે ગાઈડની પરમિશન લીધા પછી ત્યાંથી કૈલાસનો એક ભાગ દેખાય છે. દ્રષ્ટિભેદના કારણે તમને એવું લાગે કે એકદમ તમે કૈલાસ, તમારા ટેન્ટથી તમે કૈલાસથી નજીક સૂતા છો, બાજુમાં એક નાનું ઝરણું વહે છે, પણ તમે ચાલીને જો ઈચ્છો તો તમે ત્યાંથી ચરણ સ્પર્શની યાત્રા કરી શકો. મેં એવું સાંભળ્યું છે કે ચરણ સ્પર્શની યાત્રા છે ને બહુ ઓછા લોકોને એનો મોકો પણ મળતો હોય છે, અને ચરણ સ્પર્શની યાત્રા બહુ જ વિકટ પણ છે અને થોડી કાઠા હૃદયના માણસ માટે છે. એ તમને અપૂર્વભાઈ સમજાવી દઉં કે ચરણ સ્પર્શની યાત્રા એટલે તમારા ચરણ છે એના પર તમારો સંપૂર્ણ અધિકાર છે. હું ઈચ્છું કે મારે તમારા ચરણે પડવું છે તો તમે ઈચ્છો તો જ હું તમારા ચરણે પડીશ. કાં તમે પાછા ખસી જશો, કાં તમે હાથ આડા કરીને મને દૂર હટાવી દેશો. આવું જ પ્રત્યક્ષ નિરૂપણ ત્યાં છે. એટલે ભગવાન તમારી ઉપર 100% કૃપા ધરાવે છે. શિવ તમને સ્વીકાર કરે છે. તમારી અંદર શિવત્વનું જાગૃત થઈ ગયું છે. શિવત્વનું જાગૃત થવું એટલે કલ્યાણ ભાવને પેદા કરવું. એ કલ્યાણ ભાવ એટલે અભિમાન મુક્ત કલ્યાણ ભાવ, નિરાભિમાની ભાવ, સર્વ જીવોને અભયપદ આપવા માટેનો જે ભાવ છે એ ભાવ જ્યારે જાગૃત થાય ત્યારે હું મારી પ્રત્યક્ષ બેચમાંથી અમે 6 લોકોએ યાત્રા ચાલુ કરી હતી. 54ની બેચ હતી. એમાંથી 4 લોકો રિજેક્ટ થયા હતા. 50ની બની હતી. 50માંથી પણ 2 લોકો પાછળથી નહોતા પહોંચી શક્યા. તો 48 લોકોની અમારી બેચમાંથી હું માનું ત્યાં સુધી અમે 6 લોકોએ આ પુરુષાર્થ કર્યો કે હવે અહીંયા આપણે રાત્રિ નિવાસ કરીએ, એના પહેલાં ચરણ સ્પર્શ કરી લેવા છે. એમાં અહીંથી નીકળતા પહેલાં કોઈ સંતે મને એવું કીધું હતું કે તું જાય તો ચરણ સ્પર્શની યાત્રા અચૂક કરજે. આ ભારતની ભૂમિ એટલી તાકાત ધરાવે છે કે તમે ત્યાં ગયા પછી શું ઘટના બનવાની છે અહીંથી નીકળ્યાના 2 મહિના પહેલાં તમને સંત કોઈ કહી શકે છે કે તું ત્યાં જશે ત્યારે તને લાલ કપડાની અંદર તને વિકટ લાગશે, તારું શરીર ઠંડુ પડી જશે, વરસાદ પડશે તારી ઉપર, પર્વત તારી ઉપર પડી જશે એવો ભાવ થશે, આખો પર્વત હલતો હશે એવું થશે, કેમ કે તું શિવ પાસે જાય છે. કોઈ કલ્યાણ પાસે જવું ને બહુ પુરુષાર્થીનું કામ છે. એ તું જ્યારે જવાનો પ્રયત્ન કરીશ ત્યારે તારું સાહસ તને તોડી નાખશે, તારું મન અંદરથી તૂટી જશે, તારું શરીર તને સાથ નહીં આપે, પણ તું બધું જ ભગવાનને અર્પણ કરીને તું સાહસ કરી તો તને કોઈ સ્ત્રી સામે મળશે અને એના કપડાં લાલ હશે. હવે આજે હું તમને વર્ણન કરું તો એકદમ નિર્જન સ્થાન છે. ત્યાં નથી કોઈ તંબુ, નથી કોઈ અવર જવર. અને અમે 6માંથી 3 યાત્રી રહ્યા. આ 3 યાત્રીઓમાં પણ અમારે એક એક યાત્રી વચ્ચે લગભગ 200-300 ડગલાનું અંતર થઈ ગયું. આ 200-300 ડગલાની અંતરની વચ્ચે એક ઘટના એવી બને કે એક પાછળનો યાત્રી આપણને અવાજ સંભળાય કે આપણી પાછળ ચાલીને આવે છે, એના પગનો અવાજ સંભળાય, પણ એટલું બધું ઘનઘોર અંધારા જેવું થઈ જાય, વાદળો છવાઈ જાય, એમાંથી ક્યાંક ક્યાંક બરફના બોછાર ચાલુ થઈ જાય અને એ યાત્રી ન દેખાય ત્યારે આપણને એમ થાય કે આપણી પાસે એક ભાઈ આવતા તે નથી ને હવે તો હજી તો આપણે આટલા કલાક 1.5 કલાકથી ચાલીએ છીએ, જે દેખાતો હતો એ હજી દૂર છે. અને ત્યાં એ સ્ત્રીનો પ્રાદુર્ભાવ થાય અને આપણને એમ થાય કે હા તો આપણને વર્ણન કર્યું હતું એ જ સ્ત્રી છે. ત્યારે આપણને એમ લાગે કે આ જગતની અંદર કોઈ પુરુષ પૂર્ણ નથી. એ સ્ત્રી તત્વ એટલે પ્રકૃતિના આધાર ઉપર જ દેવી શક્તિથી જે મહાન છે. એટલે જગદંબા માં પાર્વતી તમને સાક્ષાત દર્શનની અનુભૂતિ કરાવે.
અને એનો હાથ કે સ્પર્શ તમારા શરીર ઉપર બોડી ઉપર અડે એ વખત તમારી તાકાત 100 ગણી થઈ જાય કે ના હવે કોઈ પણ સંજોગોમાં પાછા નથી વળવું. અને તમે જ્યારે પ્રથમ 3 ડગલા ભરો એમાં તો આકાશ ખુલી જાય, બરફ પડવાનું બંધ થઈ જાય, કૈલાસ સ્પષ્ટ તમને દેખાવા માંડી જાય. મેં એવા ઘણા યાત્રીઓના મોઢે સાંભળ્યું છે કે અમે 3 દિવસની પરિક્રમા કરી, એમાં કૈલાસનું તે જે યુટ્યુબમાં જુઓ છો ને જે ઉપરનો ટોપ દેખાય છે ને ગોલ્ડન કલરમાં ઘણીવાર જોવા મળે, ઘણી વખત અલગ અલગ પ્રકારે જોવા મળે, એ ટોપ જ દેખાય નહીં તમને. કૈલાસમાં ગયા પછી કૈલાસના મુખ્ય કૈલાસના દર્શન જ ના થાય. આવી પણ કૈલાસ તમને યાત્રા કરાવે છે. જ્યારે તમે નજીક જાઓ ત્યારે કૈલાસની જોડે પહોંચો ત્યારે એકદમ તડકો ખુલે, સરસ મજાનું શરીર તમારું સાથ આપવા માંડે, તમારા બોડીનું ઓક્સિજન લેવલ વધી ગયું હોય, તમે અહીંથી લઈ ગયા હોય પૂજાની સામગ્રી નાની મોટી, કોઈના અગાઉ યાત્રીના મોઢે સાંભળ્યું હોય કે ભાઈ તમે ત્યાં ચાંદીના બીલીપત્ર લઈ જજો, સાચા બીલીપત્ર લઈ જજો, ત્યાં દંડવત પ્રણામ કરજો, ત્યાં તમે તમારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય એના અભિષેક કરજો. આ બધું કરવા માટે તમે ત્યાં 1.5 કલાક જે તમે 3 મિનિટ ના રોકાઈ શકો. પૂર્વના કોઈ યાત્રીના મોઢે સાંભળો કે ભાઈ ચરણસ્પર્શની યાત્રા થઈ તમારી, તો કે આ થઈ ખરી પણ કેટલો સમય, તો કે 2-3 મિનિટમાં તો અમારે નીકળી જવું પડ્યું ત્યાંથી. પણ આપણા ગુરુની કૃપા, આપણા પૂર્વજન્મની સંતા, તો હું એવું કહી શકું કે હું ત્યાં 50 મિનિટથી વધારે બેસીને ત્યાં જાપ કર્યા, અહીંથી લઈ ગયેલા 108 ચાંદીના બીલીપત્રનો એક મંત્ર સાથે અભિષેક કર્યો. તો આનાથી મોટી શું કૃપા હોઈ શકે? તમે પૂછો કે તમારી સ્પેશિયલ અનુભૂતિ શું એમ, તો હું એ જ કહી શકું કે મને પહેલેથી કોઈ એવું કીધું હતું તને ત્યાં કોઈ આવી આત્મા મળશે ને એની પાસેથી ગયા પછી તને તાકાત મળશે. અને પાછા વળીને તમે બીજા યાત્રીને તમે પૂછો કે તમને રસ્તામાં કોઈ બેન મળ્યા હતા, તો કે ના અમને કોઈ નથી મળ્યું. તમારી કોઈ વાતચીત થઈ હતી એમની સાથે? ના, એ દર્શન મેં કર્યા અને મને એમ એકદમ આમ કહેવાય ને કે ભાવ વિભોર અવસ્થા કે સાલું આ તો મને કોઈ કીધું તો આટલામાં કોઈ માણસ નથી, કોઈ જીવ નથી, કોઈ પશુ નથી, કોઈ પક્ષી નથી, અને આવા વિસ્તારમાં એક સ્ત્રી એકલી આવે છે. એનું વર્ણન પણ એ સંતે કરેલું કે એના વાળ લાંબા હશે, કપડાં 100% લાલ હશે, માત્ર તને મોઢું પગ જ દેખાશે, બીજો કોઈ શરીરનું અંગ નહીં દેખાય, અને તું બોલી પણ નહીં શકે કંઈ. તારે બોલવાની ઘણી બી ઈચ્છા હશે, વાતચીત કરવાની, પણ તું કંઈ બોલી નહીં શકે, એ તને કંઈ નહીં બોલે, પણ જ્યાં તમારી દ્રષ્ટિ મળશે ત્યાં તારી ચરણ સ્પર્શની યાત્રા પૂર્ણ કરાવવા માટેનો ભાવ જાગશે. એ મારા જીવનની સૌથી મોટામાં મોટી કહી શકાય તો એ ઉપલબ્ધિ છે. મારા રૂવાટા ઊભા થઈ રહ્યા છે. એટલે એ તમે જ્યારે જશો, તમે અત્યારે જે પણ દર્શક મિત્રો સાંભળતા હોય, અત્યારે હું તમને કહું, પણ જો તમારો પુણ્ય પ્રવાહ સારો છે ને તમે કૈલાસમાં જાઓ, તો હું તમને અત્યારે આ માધ્યમથી કહું છું કે 100% ચરણ સ્પર્શની યાત્રા કરવાનો ભાવ. તમને રોકવાના લોકો ઘણા હશે, જૂના યાત્રીઓ છે, ના જતા, ત્યાં શરીર ઠંડુ પડી જશે, ત્યાં પહાડ તમને નહીં અડવા દે, આવા બધા બહુ. પણ તમે પ્રયાસ કરજો, તમે ઘરેથી નીકળો ત્યારે 5 મહિના 6 મહિનાથી પહેલાંથી નક્કી કરજો કે હું ચરણ સ્પર્શ જઈશ. એના માટે ભગવાન શિવને રોજ પ્રાર્થના કરજો. એ પ્રાર્થનાનું બળ તમને ચરણ સ્પર્શની યાત્રા કરો. ચરણ સ્પર્શ કરીને પછી જ્યારે ટેન્ટમાં આવો ત્યારે તમને એવું લાગે કે બધા જ લોકો જમતા હોય પોતાની બેગમાંથી નાસ્તા કાઢીને, ત્યારે તમારી અંદર જે મને પોતાનો જે ભાવ જોઉં છું, તો મને એમ લાગતું હતું કે મારે કોઈ ખાવાની જરૂર નથી લાગતી, મને કોઈ પાણી પીવાની જરૂર નથી લાગતી. બસ એક એવી અવસ્થા હતી કે હું બેઠો છું તો બેઠો છું, ઊભો છું તો ઊભો છું, હું શું કરું છું એ મને ખબર નથી, પણ લોકોને એમ લાગતું હતું કે આનું વર્તન કંઈક અલગ પ્રકારનું. એ રાત્રે સૂઈ ગયા પછી બીજા દિવસે સવારે વહેલા 5 વાગે યાત્રા ચાલુ થાય. ત્યાંથી ખરી ચડાઈ કહી શકાય એવી કૈલાસની 16,500 ફૂટની જે યાત્રા છે, એ યાત્રાનો જે ચડાવ છે, એ ચડાવનું નામ અત્યારે મને યાદ નથી, પણ એને ડોલામા પાસ કહે છે. ડોલામા એટલે ત્યાંની ચાઇનીઝ ભાષામાં પાર્વતી. ડોલામા એ ચાઇનીઝ ભાષા તિબેટ એનો જેને ડોલામા કહે છે, એનું આપણે એને કહી શકીએ કે પાર્વતીનો પાસ છે. પણ ખૂબ વિકટ ચડાઈ છે. એક ડગલે તમને ખૂબ પરિશ્રમ કરાવે, ખૂબ બધી યાદો આવે. હું એવું કહી શકું કે મેં મારા જન્મમાં કરેલા જે પાપો હતા એ પાપોની પણ યાદ આવે ત્યાં. એક વસ્તુ તમારી નજર સમક્ષ દેખાય તમને
કે તે આની સાથે અન્યાય કર્યો હતો, આને ન કહેવાનું બોલ્યો હતો, આની સાથે ગુસ્સો કર્યો હતો, આની સાથે ક્યારેક અણસમજણમાં પણ કોઈને માર્યા હતા. આ બધું તમારી અંદર જઈ શકો, એક ડગલે ને પગલે તમને દેખાય. પણ આ બધું કોના માટે છે? તો પદયાત્રી માટે. તમે ઘોડા ઉપર બેસીને યાત્રા કરશો તો મને એવું હું નથી માની શકતો કદાચ આવું દેખાય. પણ એ જ વખતે ત્યાં તમારો પોર્ટર એટલે તમારો ગાઈડ તમને જો તમે એને લાગણીથી સાચવેલો હોય તો એ તમને ફરીથી એવું કહેશે કે અહીંયા ગૌરી કુંડ છે, જ્યાં જગદંબા મા પાર્વતીનું સાક્ષાત નિવાસસ્થાન છે. નાનકડું એક આવડું સરોવર દેખાય તમને દૂરથી, પણ એને અંદર જવું પડે છે. ડોલામાં પાસ ચડતી વખત ડાબા તમારા રાઈટ હેન્ડ તરફ લગભગ 2-3 હજાર મીટર ચડ્યા પછી 1500 મીટર અંદર ઉતરવું પડે ને. એ ઉતરવાનો એક પણ પ્રકારે રસ્તો નથી, બસ પથ્થરો કૂદીને અંદર ઉતરવાનું. ત્યાં જઈ અને ખબર નહીં, મને એવું પહેલેથી ભાવ થયેલો કે શિવ તો કંઈ નહીં સ્વીકારે આપણું, પણ મા જગદંબા માટે આપણે એક સાડી લઈ જવી છે, એનો શણગાર લઈ જવો છે. હવે ત્યાં એકચ્યુઅલી કોઈ મૂર્તિ તો હતી જ નહીં. મને એમ હતું કોઈ મૂર્તિ કોઈએ મૂકી હશે ને આપણે એને પહેરાવશું ને એને ઓઢાડશું. પણ જ્યારે સરોવર જોયું ને ત્યારે મને સરોવર એક આખું સ્ત્રી સ્વરૂપ દેખાયું. અને સરોવર પર જ્યારે મેં સાડી મૂકીને ત્યારે મને અંદરથી આજે પણ એવું યાદ છે આટલા વર્ષો પછી કે મેં કોઈ માના ચરણોમાં એક સાડીનું પહેરાવ્યા પછી મેં એને શણગાર કર્યો છે. એમાંથી થોડુંક જળ લીધું છે, બોટલ લઈને હું મારી હાથે ચડ્યો. ત્યાંના પોટરોએ જળ લાવી આપવાના ખાલી ઇન્ડિયન રૂપીસમાં કહીએ તો 2-3 હજાર રૂપિયા લેતા હોય છે. જ્યારે આપણે જાતે જઈને જાતે જળ ભરીને ડોલામાં પાસનું એ ગૌરીકુંડનું જળ લઈ અને આપણા ઘરે સ્થાપિત કરીએ ને રોજ પૂજા કરીએ. ત્યાંથી ડોલામાં ઉતર્યા પછી એ ચઢવો જેટલો કઠિન છે ડોલમાં પાસ, એટલો ને એટલો ઉતરવો પણ એટલો જ કઠિન લાગે. કેમ કે ત્યાં ઉપર તમને ક્યારેક એવો બરફ પડી ગયો હોય કે તમારી ઉપર એવો વરસાદ પડી જાય તો શરીર જ એટલું ઠંડુ થઈ જાય કે તમને એમ થાય કે આ ક્યાં ફસાઈ ગયા, આપણે ઘરમાં હતા તો તે તો ઘેર બી થાય છે, અહીંયા આટલે આવીને ક્યાં શિવને મેળવવાની જરૂર. પણ એ જ્યારે મન તૂટી જાય, પણ એમાં જો તમારા ઉપર કોઈ સદગુરુની કૃપા હોય, કોઈ તમારા મા બાપની પુણ્યાઈ હોય, એટલો માતા પિતાના આશીર્વાદ પણ આ યાત્રામાં એટલા જ જરૂરી છે. એટલા માટે એવું કહીએ કે આપણે જેમ દેવોને માનીએ એટલા ને એટલા જ હું આ પ્રસંગે એવું કહું કે આપણા મા બાપને પણ માનવા જોઈએ, એમને યાદ કરવા જોઈએ. અને એમાંથી જે બળ મળે એટલે તમે ડોલામાં પાસ કરીને આવો પછી ત્યાં તમને ત્યાંના સ્થાનિક ચરવાહો ને બધા લોકો નાનું નાનું ઘાસ થાય છે, ત્યાં કેટલાક મજૂરો જે મજૂરી કરવા માટે યાત્રાને લઈને આવેલા હોય એમના યાક અને બધા પ્રાણીઓને ચરાવતા હોય છે. અને એક ઝરણાની પાતળી પગદંડી ઉપર તમારે પહોંચી અને કુગુમાં તમારે રાત રહેવાનું હોય છે. અને કુગુથી લગભગ 150-200 કિલોમીટર ચાલ્યા પછી આખા કૈલાસની પરિક્રમા કર્યા પછી તમને માનસરોવર પુરત લઈ જવામાં આવે છે. માનસરોવરની આખી પરિક્રમા કરાવવામાં આવે છે, આખી પરિક્રમા. એ બસમાં તમે પરિક્રમા કરતા હોય ત્યારે તમને એવું લાગે કે તમે કોઈ દુનિયામાં પૃથ્વી ઉપર જાણે સાક્ષાત સ્વર્ગ ઉતરી આવ્યું છે. માનસરોવરની પરિક્રમા. હા, અને એ પરિક્રમા બસમાં કરાવે છતાં પણ બસ એવી હોય છે કે ચારે બાજુથી ખુલ્લા કાચ હોય છે. એટલે કાચ એટલા પોળા હોય છે, કાચ તો બંધ જ રાખવો પડે, નહીં તો ઠંડી હવા એટલી વખત શરીર તમારું તોડી નાખે. પણ એ કાચ ઉપર તમે જ્યારે અંદરથી જોતા હોય ને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ને આ બધી કૈલાસના સ્પર્શ પછીની તમારા શરીરની જે ચેતના હોય છે ને ખૂબ બેવડાઈ ગઈ હોય છે. વર્તમાન ચેતના અને કૈલાસને અડ્યા પછીની જે ચેતના એ ખૂબ અદ્ભુત હોય છે. અને એ વખત તમારા અંતરમાંથી જે સ્વસ્ફૂર્ણાથી જાપ ચાલુ થાય છે ને કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતાં કરતાં તમે જ્યારે એ માનસ સરોવરને જુઓ ને ત્યારે તમને એવું લાગે કે હું કોઈ પૃથ્વી ઉપર સ્વર્ગ છે અને એ સ્વર્ગનો હું કોઈ શ્રેષ્ઠ આત્મા છું. ભલે તમે મરી નથી ગયા, મર્યા પછી સ્વર્ગે જવાય એવું કબીર કહેતા હતા, પણ જીવતે જાગતે કોઈને સ્વર્ગની અનુભૂતિ કરવી હતું હું એવું કહી શકું કે માનસ સરોવરની પરિક્રમામાં તમને સ્વર્ગની અનુભૂતિ 100% થશે ને થશે. ત્યાં તમારું એક જગ્યાએ નિવાસસ્થાન કરાવવામાં આવે છે. ત્યાં દિવસે પછી લોકો આરામ કરે છે, કેમ કે 3 દિવસે કૈલાસ 3 પરિક્રમામાં ખૂબ થાક્યા હોય છે. ભગવાનની એવી કૃપા ગણો કે અમારી બેચમાં મારો જ્યારે નંબર સમાવેશ થયો ત્યારે 2013ની સાલમાં સર્વપ્રથમ કૈલાસ યાત્રા, મારી પ્રથમ યાત્રા
બિલકુલ અજાણ, મને એટલી ખબર ન પડે યુટ્યુબ કે બીજી કોઈની કોઈ માહિતી નહીં, પણ કૈલાસ જવું છે મારે, હું અહીંથી નીકળેલો ત્યારે મારું સિલેક્શન 13મી બેચમાં થયેલું. પછી એ 13મી બેચમાં લોકો એવું કીધું તું રિક્વેસ્ટ કરીને આ 13મી બેચ એ અપશુકનિયાળ કહેવાય ને તું થોડો વહેલો જતો રહે. પણ મારા મનમાં એવો દ્રઢ નિશ્ચય હતો કે ભગવાને નક્કી કર્યું છે ને કે મારે કૈલાસની યાત્રા કરવી છે, તો મારે 13મી જ બેચમાં કરવી છે. મારે કોઈ પણ પ્રકારની લાગવક કે કોઈ પણ પ્રકારની બેચ ચેન્જ માટે અરજી નથી કરવી. અને નસીબ મારું જુઓ કે સિલેક્શન યાત્રી નંબર પડે ત્યાં ગયા પછી કે તમે સિલેક્ટ થાય, એક સિલેક્ટ થયો, 2 થયા, 3 થયા, એમ મારો યાત્રી નંબર 2013ની સાલમાં 13મી બેચમાં 13મા યાત્રી તરીકે આજે પણ મારી પાસે આઈડેન્ટિટી પડ્યું છે. જે આઈડેન્ટિટીમાં આપવામાં આવે એ આઈડેન્ટિટી તમે ચેક કરી શકો. હું લાવ્યો નથી યાર, નહીં તો સ્ટુડિયોમાં તમને અત્યારે કેમેરા સામે બતાવો, કેમ કે મેં એને મારી અમૂલ્ય વારસા તરીકે સાચવી રાખી, જેમ બાપ દાદાએ આપેલી વસ્તુ છે એમ 13મા યાત્રી તરીકે કરી. પણ હું એવું કહી શકું કે ચરણ સ્પર્શની યાત્રા વખતે જે પરીક્ષા આપવી પડે એમાં મને જે તકલીફ પડી 1.5-2 કલાક, એના સિવાય મારી ઉપર એક પણ વખત ફોરું નથી પડ્યું. પ્લસ હું સોમવારે શિવ પૂજા કરતો હતો, બચપણથી કરતો હતો. તો જ્યારે મારી પહેલી દ્રષ્ટિ પડી, કૈલાસ મને દેખાયા અને કૈલાસે મારી ઉપર દ્રષ્ટિ કરી, ત્યારે એ દિવસ સોમવાર હતો. એનાથી પણ બહુ મોટી વસ્તુ હું તમને કહું કે મને મારા ગુરુએ સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાની કીધેલી દર પૂર્ણિમાએ. તો મેં જ્યારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે મને એવું થયું કે હું કૈલાસ યાત્રામાં એક વખત પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની પૂજા રસ્તામાં ક્યાંક કરીશ. પણ કાળક્રમે કોઈ કારણસર યાત્રા 2 દિવસ વચ્ચે અટકાઈ. અને જ્યારે હું કૈલાસને પ્રથમ વખત જોયો અને દાર્ચેનમાં અમે રોકાયા, ત્યાંથી કૈલાસ માત્ર 50 મીટરના અંતરે કહી શકાય, એ કૈલાસની તળેટીમાં પૂર્ણિમા પણ આવી, સોમવાર પણ આવ્યો, ભગવાન શિવની પૂજા થઈ અને એ હરિ અને હર આ બંનેનું મિલન. એટલે મને ત્યાં ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનો લાભ મળ્યો. અને ત્યાં જ મને કોઈએ અમારી કોઈ બેચના, કેમ કે સત્યનારાયણ ભગવાનની કથામાં તો પછી શું મહાપ્રસાદ હોય, સાલું મહાપ્રસાદ ક્યાં બનાવશું આપણે, તો હું ઘરેથી સોજી લઈ ગયેલો. પણ હવે સોજીમાં દૂધ ક્યાંથી નાખશું, તો એ તિબેટીયનો પાસેથી આપણને થોડુંક દૂધ મળ્યું, સાકર ને ઘી આપણી પાસે હતું ને એક બેને મને ત્યાં મને મહાપ્રસાદ બનાવેલો. એ મેં હરિ અને હરના એક સ્વરૂપે મહાદેવની જે આરતીમાં આપણે ગાઈએ છીએ કે ઓમાક્ષર કે મધ્ય યહતીનો એકા, ત્રિગુણ સ્વામીની આરતી જે કોઈ નર ગાશે. આ ત્રિગુણ સ્વરૂપ જે પરમાત્મા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ઓમની અંદર તો એક જ છે. અને એટલે એવું કહેવાય કે ઓમ હેઝ 100 ઓફ ધ મિનિંગ. ઓમના હજારો અર્થ છે, પણ વન ઓફ ધેમ વેલકમ ટુ ધી ગોડ. આ બધાનામાંથી મહત્વનો કોઈ અર્થ છે તો એ અર્થ એટલો જ છે કે હું એક પરમ તત્વ પરમાત્માની સાકાર શક્તિને હું સ્વીકાર કરું છું. એ ઓમાક્ષર છે. તો આ ઓમાક્ષરનો મને સાક્ષાત અનુભૂતિ થયેલી. આ બીજી વાત. અને ત્રીજી વાત, જ્યારે હું માનસરોવર તમને લઈ જ ગયો હતો અને ત્યાં રોકાઈ જ ગયા હતા, તો આ યાત્રાની અંદર મોટા ભાગના યાત્રીઓ રાત્રે વહેલા જમી લે, ઓછું જમે કે જેના કારણે રાત્રે જગાય. અને ત્યાં પૂર્વના યાત્રી એવું કહે છે કે બને ત્યાં સુધી રાત્રે સરોવરના કિનારે બેસીને તમે જાગજો. એટલે બહાર બેસવું તો ખૂબ મુશ્કેલ હોય છે, કેમ કે રાત્રિના સમયમાં ખૂબ ઝંઝાવતી હિમ વાયુ વાતા હોય છે, હિમ પવનો તમને તોડી નાખતા હોય છે. એટલે કાચની કેબિનની અંદર તમે બેઠો હોય અને પૂનમ પછીની રાત્રિઓ હતી, એટલે ચંદ્રનો પૂર્ણ અજવાસ હતો અને ઓમ નમઃ શિવાયના જાપ ચાલુ હોય ને 2 થી 3 વાગ્યાના સમયે એવું કહેવાય છે કે શિવ પાર્વતી સદેહ જ્યારે ભગવાન સ્નાન કરવા માટે આવે છે 2 થી 5ના ગાળામાં, એ વખત તમારો ભાગ્યનો ઉદય પ્રબળ હોય તો એ તમને એક તેજ પુંસ લીસોટાની માફક આખી આકૃતિ એવી દેખાય કે જાગરણ પોતે શિવ એક પુરુષ તત્વ અને પાર્વતી એટલે સ્ત્રી તત્વ, એટલે નર અને નારીનું સ્વરૂપ તમને પ્રત્યક્ષ દેખાય. પણ તેજનો લીસોટો હોય. કોઈક યાત્રી એવું બી કહેતા હોય છે કે ખાલી આકાશમાંથી એક નાનકડો તેજ આવે છે અને પાણીમાં જઈને સમાઈ જાય છે. પણ હું મને એમ જાહેરમાં ન કહી શકાય એવી આજે વિડીયો આગળ કહી શકું કે એ પ્રતિકૃતિ જેવી દેખાઈ કે આપણા ચિત્રકારોએ મહાદેવનું જે વાઘંબર પહેરેલું ચિત્ર હશે, માથામાં ચંદ્ર હશે, એના માથે મોટી જટા હશે, આવું સાક્ષાત સ્વરૂપ અંદર જાય
પાણીમાં નાય અને આખું સરોવર જાણે એક મોટો પહાડ અંદર પડ્યો હોય અને સરોવર બહુ આમ છે વિરાટ પણ ઊંડું નથી કે જેના કારણે બહુ મોટા દરિયા જેવા તરંગો આવે, પણ એવડો મોટો તરંગ આવે કે તમારી આમ સ્વભાજ ભાવથી આંખ મીચાઈ જાય અને મીચાયેલી આંખ ખબર ના પડે તમને કે અડધો કલાક, કલાક, 2 કલાકે ખુલે ત્યારે તમને ખબર પડે કે હું અવસર ચૂક્યો. પણ એક વખત જે આકૃતિ તમારી કેદ થઈ છે એ તમને એ દિવસથી તમારી ખરેખર શિવ યાત્રા ચાલુ થાય. તમે મને આ રિલેટેડ તમે ફોટા પણ તમે મને કોઈ કેપ્ચર કર્યા હતા, તમારી ટીમમાંથી કદાચ તમે કેપ્ચર કર્યા હતા, એ ફોટા પણ તમે મને બતાવ્યા હતા. ત્યારે સરળતાથી દેખાય છે કોઈ આકૃતિ છે આમાં, 2 આકૃતિ દેખાઈ જ આવે છે. ઝૂમ કરીને જુઓ તો તમને સ્પષ્ટ જ દેખાય, પણ એ પડી ગયા, દેખાઈ ગયા, પણ એ વખત પછી તમારું મગજ છે ને એ શૂન્ય અવસ્થામાં છે. પછી તમારા વિચારો કંઈ છે જ નહીં, એમ તમને ખબર જ ના પડે કે તમે ક્યાં છો, શું છો. એ કુદરત જ તમને એવી વિસ્મૃતિ મૂકી દે કે એના પછી તમારા શરીર સાથેનો સંબંધ ધીમે 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 ઘરે આવ્યા પછી એ ઓછો થતો જાય. અને 3 દિવસ રહ્યા પછી જ્યારે તમે કૈલાસને છોડો છો ત્યારે આપણે મનમાં એવો અંતર્ભાવ થાય કે આ ચાઇનીઝ ગવર્મેન્ટને એવી વિનંતી કરી કે બીજા 2-3 દિવસ અહીંયા અમને રાખી દો, અમને હવે હાલ ઘરે નથી જવું. 20-22 દિવસની યાત્રા થઈ ચૂકી હોય, ઘેર સંપર્ક ના હોય, નાના બાળકો હોય, આપણે એકલા ગયા હોય, આપણી પાસેના જમવાના ચીનનું જમવાનું તમને ભાવે નહીં એવા સ્વાદનું હોય, બનાવનાર લોકો ચાઇનીઝ હોય, પણ એમ થાય કે હવે આપણે ઘરે જઈએ, પણ એ ઘર યાદ નથી આવતું, માત્ર શિવ યાદ આવે છે. આ કૈલાસની યાત્રા છે. રિટર્નમાં આવો ત્યારે એ જ રસ્તે પાછા તકલાકોટ, જોરાવરસિંહની સમાધિ, પાછા લીપુપાસ, લીપુપાસથી ઓમ પર્વત આવો અને નાભીડાંગ આવો એટલે ગુંજી કે બુદ્ધિ. એમ ત્યાંથી પાછા એક આપણે જે કહી શકાય એવા ભગવાન શિવનો આદિ કૈલાસ, એનો જવાનો રસ્તો છે ત્યાં 3 દિવસનો. એ યાત્રા મેં એ વખત આદિ કૈલાસની નથી કરી, પણ 1 વર્ષ પછી આદિ કૈલાસની યાત્રા કરી હતી. એના પછી બીજા 4 કૈલાસ એટલે મુખ્ય કૈલાસ, આદિ, શ્રીખંડ કૈલાસની યાત્રા કરી મેં એક વખત. અને શ્રીખંડ પછી તરત જ બીજા વર્ષે મેં કિન્નરની યાત્રા કરી. શ્રીખંડ અને કિન્નરની જે યાત્રા છે એવું કહેવાય છે કે બીજો જન્મ છે. મુખ્ય કૈલાસની યાત્રા આપણને ટફ લાગે છે, પણ જ્યારે તમે કિન્નર અને શ્રીખંડની યાત્રા કરો છો ત્યારે તમને એવું લાગે છે કે કૈલાસ માનસરોવરની યાત્રામાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તકલીફોનો બધો જ સામનો અહીંયા કરવો પડે. પાણી પણ આપણે સાથે લઈ જવું પડે, ટેન્ટ પણ આપણે સાથે લઈ જવું પડે, જમવાનું પણ આપણે સાથે લઈ જવું પડે. પેલું બધું જ ત્યાં તૈયાર મળે છે, પણ એની જે કિન્નર અને શ્રીખંડની જે ચઢાઈ છે ત્યાં એક એવા રસ્તા છે કે ત્યાં ઘોડા બી નથી ચાલી શકતા. એ ભગવાનની કૃપાથી મુખ્ય કૈલાસની યાત્રા પછી મારા પંચ કૈલાસ મણિમહેશ સાથે, મુખ્ય કૈલાસ, આદિ કૈલાસ, શ્રીખંડ કૈલાસ, કિન્નર કૈલાસ અને મણિમહેશ કૈલાસ, પંચ કૈલાસની યાત્રા કરી, ઓમ પર્વતની યાત્રા કરી અને વર્તમાનમાં જીવન યાત્રા છે મારી. અને મહત્વની બાબત છે કે નાગેશ્વર નામનું જે જ્યોતિર્લિંગ છે એ રસ્તામાં રિટર્ન આવતા કૈલાસ વખતે તમને ત્યાં કરાવે છે. અને આપણા એક બાબા થઈ ગયા દેશમાં, તમને કદાચ યાદ હોય તો પૂર્વભાઈ, નીમ કરોલીના બાબા, કૈચીધામ, નીમ કરોલી બાબા. એટલે જતા અને આવતા આ દેશનો એક સંત એ કેટલો મોટો આત્મ સાક્ષાત કરીને કેટલા મોટા વિદેશના લોકોને પ્રભાવિત કરી શકે છે કે જે ક્રિશ્ચિયન મિશનરીઓના પોતે પોપ બની ગયા હોય કે પેલા એના પ્રચાર, એ પણ આ હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત કરી શકે. અને સાક્ષાત જોવું હોય તો તમારે એકવાર કેચીધામ પણ જવું જોઈએ. અને હું આજે એમ કહી શકું કે મેં જે કૈલાસ યાત્રા કરી તમારી આગળ, એ એકવાર ફરીથી આ તમારા સ્ટુડિયોમાં ફરીથી એકવાર મારા જીવનની એક કૈલાસ યાત્રા ફરીથી પુનરાવર્તન ઘણા બધા વર્ષો પછી કરી. એટલે પુનઃ તમારો હૃદયથી તમારી ટીમનો તમે જે આ પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસને કુદરત ભગવાન શિવ તમને આગળ વધારે. તમારી પણ કૈલાસ યાત્રા થાય, તમારી ટીમની પણ કૈલાસ યાત્રા થાય. શંભુ. અને તમે બધા જ લોકો આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે અને આપણી આ જે સનાતન સંસ્કૃતિ ઉપર એટલા માટે, હું કોઈ કટ્ટર હિન્દુ છે એવું નથી કહેતો, પણ સનાતન હિન્દુ સંસ્કૃતિ એક સંસ્કૃતિ છે કે જે સહ અસ્તિત્વનો સ્વીકાર કરે.
બીજો કોઈ ધર્મ સહ અસ્તિત્વનો સ્વીકારવાથી ઇસ્લામ હોય કે ચાહે ક્રિશ્ચિયન હોય, એ પોતે જ સાચા છે. જ્યારે આપણે એવું કહીએ છીએ કે અમે તો સાચા છીએ જ, પણ તમે અમારા જેટલા જ સાચા છો, તમે પરમાત્માની તરફ આત્માથી પરમાત્મા સાથેનું મિલન કરો, એ આ જ ધર્મ તમને કહી શકે છે, બીજો કોઈ ધર્મ ના કહી શકે. એટલા માટે હું કહું છું કે આ જ દેશ અને આ જ ભૂમિ અને આ જ સંસ્કૃતિને આ જ સનાતનની ઉપાસના બોલે છે કે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ. આ દેશ જ નહીં, આ વિશ્વ જ નહીં, પણ ચર અને અચર એટલે સચરાચર જગત, એમાં પ્રાણ, પ્રકૃતિ, પુષ્પો, વૃક્ષો, જીવ, જળચરો બધા જ સુખી થાય. સર્વે બધા જ નિરામ એટલે નિરોગી થાય. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશી કોઈને કાંઈ પરમ પ્રકારનું દુઃખ ના રહે ને પરમ તત્વની અનુભૂતિ થાય. એવી મેં એક તમારી આગળ કૈલાસ યાત્રાની વાત કરી. હું માનું ત્યાં સુધી કોઈ પણ યાત્રીને આ વિડીયોના માધ્યમથી કૈલાસ યાત્રા જવા માટેની પૂર્વ તૈયારી કરવી હોય તો મારો મોબાઈલ નંબર 799 એટલે 7990764148, ગુજરાતીમાં 799 છે. એના ઉપર મને આ સેવાનો લાભ આપજો. તમારો સામાન પેક કરવા સાથેની, ફોર્મ ભરવા સાથેની બધી જ પ્રક્રિયામાં હું ક્યાંક મદદરૂપ થઈશ તો હું એવું માનીશ કે ભગવાન શિવે મને તમારી સેવા કરવાનો નહીં, પણ મારી એકવાર કૈલાસ યાત્રા કરવાનું મને તક આપી છે. અસ્તુ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપ સર્વને મારા પુનઃ એકવાર હૃદયથી હર હર મહાદેવ. ધન્યવાદ. અને તમે આજે ફરીથી અમને કૈલાસ યાત્રા કરાવી. નહીં માનો પણ અમારી ટીમ પણ સાથે કદાચ અમે વિઝ્યુલાઇઝ કરી રહ્યા હતા કે તમે જ્યારે માનસ સરોવર, રાક્ષસતાલ, કૈલાશ બોલતા હતા તો અમે લાગતું હતું કે અમે પણ ત્યાં ફરી રહ્યા છીએ. અને કદાચ શંભુ મહાદેવની કૃપા થાય અને તમારી સાથે જ કદાચ ફરીથી અમે કૈલાસ યાત્રામાં જઈએ તો તમારા 5 વખતના અનુભવો અમને પણ ચરણ સ્પર્શ સુધી લઈ જાય. ધન્યવાદ. હર હર મહાદેવ.